चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करो દંડવત પ્રણામ જજે. આજે 7 અને 8 શ્લોક મારે કરવાના છે. જે ભાગવતની ભગવાનની જે દસવિધ લીલા કરવા વાળા ભગવાન છે એ ભગવાનની લીલાનું અવગાહન એમાં અત્યારે આ તૃતીય સ્કંદ સર્ગ લીલામાં જે હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનો ચરિત્ર, વરાહ ભગવાનનું ચરિત્ર જે કહેવામાં આવી રહ્યું છે એમાં મતાંતર ભાષાના જે અધ્યાયો છે એમાં અધ્યાય 18મો આપણે જોઈએ છીએ. એમાં જે હિરણ્યાક્ષ ભૂમિને પાતાળમાં પોતાની સાથે લઈ ગયો, પછી ભગવાને વરાહ રૂપ ધરી અને હવે ભૂમિને પાછી ફરીથી પધરાવી લાવે છે. એ પ્રસંગ અત્યારે ચાલી રહ્યો છે. એમાં જે મહાપ્રભુજી 18મા અધ્યાયના આરંભની કારિકાઓમાં 3, 4 અને 5 આ 3 શ્લોકથી જે હિરણ્યાક્ષ વચનથી વાકયુદ્ધ કરે છે તે કહ્યું, અને હવે 6, 7 અને 8 આ 3 શ્લોકથી ભક્તની શાંતિનું વર્ણન કરવામાં આવે છે. એનું હવે નિરૂપણ કરે છે. એમાં આપણે ગઈકાલે 6થા શ્લોકમાં સમજ્યા કે આવા શત્રુ જે હિરણ્યાક્ષ છે એના દુષ્ટ વચનોને પણ સાંભળી અને છતાં પણ ભગવાન જેવી રીતે હાથણી સહિત હાથી જલમાંથી બહાર પધારે એવી રીતે જલમાંથી ભૂમિને વરાહ ભગવાન બહાર પધરાવી લાવ્યા. એ આપણે 6થા શ્લોકમાં જોયું. હવે 7મા શ્લોકમાં 137મા પેજ ઉપર છેલ્લી 2 લીટી છે. આભાસાત એવી રીતે બંને સાથેના એટલે સાથે રહેલા ભગવાનનું ચરિત્ર બંનેનું હિત કરનારું થયું એમ નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી કહે છે. એટલે 7મા અને 8મા શ્લોકમાં આ ભગવાને જે બંનેનું હિત કર્યું એ કહે છે. એ 2 શ્લોકનું પહેલા પારાયણ કરી લઈએ. શ્લોક 7 જેમ હાથી પાછળ મગર દોડે તેમ જલમાંથી નીકળતા તેમની પાછળ હિરણ્યકેશ દોડ્યો. કરાલ દાઢવાળા અને અશનીના અવાજવાળા તેણે કહ્યું કે જેમની રીહી જતી રહી છે તેવા અસત પુરુષોને તો શું નિંદ્ય છે. 8મો શ્લોક શત્રુના દેખતા વિશ્વ રચનારની સ્તુતિ કરાતા અને દેવોથી પુષ્પોથી છવાતા તેમણે ભૂમિને જલની ઉપર ગોચરમાં મૂકીને તેમાં પોતાનું સત્વ મૂક્યું. આ 7 અને 8 શ્લોકમાં ભગવાને જેમનું હિત કર્યું એનું નિરૂપણ આવી રહ્યું છે. એમાં શ્લોક હવે તમ નિહિસરંતમ સલીલાદ અનુદ્રુતો હિરણ્યકેશો દ્વિરદમ યથા જશઃ કરાલદંષ્ટ્રો અસની નિહિસ્વનો અબ્રવીદ ગત હ્રિયામ કિમ ત્વસતામ વિગરહિતમ. એનો શ્લોકાર્થ જેમ હાથી પાછળ મગર દોડે તેમ જલમાંથી નીકળતા તેમની પાછળ હિરણ્યકેશ દોડ્યો. કરાલ દાઢવાળા અને અશ્નિના અવાજવાળા તેણે કહ્યું કે જેમની રીહ જતી રહી છે તેવા અસત પુરુષોને તો શું નિંદ્ય છે. એના શ્રી સુબોધિનીજી જલમાંથી નીકળતા તેમની એટલે ભગવાનની પાછળ તે દોડ્યો એમ આરંભમાં હિરણ્યાક્ષનું કૃતાર્થપણું કહે છે. જ્યારે ભગવાન ભૂમિને પધરાવી અને જલમાંથી બહાર પધારી રહ્યા છે વરાહ ભગવાન, ત્યારે હિરણ્યાક્ષ એમની પાછળ દોડ્યો. એનાથી હિરણ્યાક્ષનું કૃતાર્થપણું કહ્યું. જ્યારે ભગવાન જલમાંથી બહાર નીકળ્યા
ત્યારે જ મીઠાના કટકા પેઠે ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થાય તે માટે તેમની અનુ પાછળ દોડ્યો એટલે પીગળ્યો. એટલે જેવી રીતે જલમાં મીઠાનો કટકો પીગળી જાય, ઓગળી જાય, એવી રીતે ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થાય એના માટે એ ભગવાનની પાછળ દોડ્યો. હિરણ્યાક્ષ વરાહ ભગવાન પાછળ દોડ્યો. કઠણપણાનો ત્યાગ કર્યો એટલે હવે મીઠું જે સઘન હતું એ પીગળી અને રસાત્મક થઈ ગયું. તો કઠણપણાનો એણે ત્યાગ કર્યો, તરલ થયું. તેનું દૈત્યપણું ગયું એવો અર્થ છે. તો તરલ થવાથી શું થયું કે એનું દૈત્યપણું ગયું. ધૃતઃ દોડ્યો. પીગળ્યો શબ્દ એમ જણાવે છે કે જેમ અગ્નિની સમીપ ઘી ઓગળે છે તેમ તે પીગળ્યો. પ્રસિદ્ધ અર્થ પ્રમાણે તો હિરણ્યાક્ષ ભગવાનની પાસે દોડતો આવ્યો એવો અર્થ છે. એટલે ભગવાન જયારે પધારી રહ્યા છે બહાર જલમાંથી ત્યારે હિરણ્યાક્ષ ભગવાનની પાસે દોડીને આવે છે એવો પ્રસિદ્ધ અર્થ છે. પછી શું થયું એ જાણવાની ઈચ્છા થાય તેથી હિરણ્યકેશ એમ કહેલું છે. આ બધા જે મૂળના શબ્દો છે એને લઈ રહ્યા છે કે હિરણ્યકેશો એ શું થયું હવે એ ભગવાન પાસે આવ્યો, કેમ આવ્યો, તો શું થયું એના માટે એને હિરણ્યકેશ કહ્યું છે. ભગવાનની સૂર્યના મંડળમાં રહેલી મૂર્તિ હિરણ્યકેશ રૂપ છે તેથી તેણે તેવું સ્વરૂપ ધારણ કર્યું એવો અર્થ છે. તો સૂર્યમંડળમાં જે ભગવાન રહ્યા છે હિરણ્યકેશ રૂપ એવું સ્વરૂપ એણે ધારણ કર્યું એટલે હિરણ્યાક્ષને અહીંયા હિરણ્યકેશ કહી રહ્યા છે. માત્ર ભગવાનના સમીપપણાથી આને દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ કેમ થઈ એવી શંકા થાય તો કહે છે. એટલે ભગવાનનું સમીપપણું, ભગવાન વહારા પધાર્યા એની પાસે તો ભગવાનની સાનિધિ માત્રથી જ એને આવા દિવ્ય સ્વરૂપની કેમ પ્રાપ્તિ થઈ, હિરણ્યકેશ રૂપ એવા દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ કેમ થઈ, એવું જો કોઈ શંકા કરે તો કહે છે કે દ્વિરદમ હાથી ગજેન્દ્રની પાછળ દોડતા જેમ મગર હુ ગંધર્વે દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યું તેવી રીતે આણે પ્રાપ્ત કર્યું. એની 1 નંબરની ફૂટનોટ જુઓ. સ્કંદ 8 અધ્યાય 2 થી 4. હુને ઉત્તમ સ્વરૂપ પ્રાપ્ત થયું તે માટે જુઓ 8:4:3. તો આજે 8મા સ્કંદના જે 3 અધ્યાયો છે એમાં ગજેન્દ્ર અને જે મગર છે એ જે ગજેન્દ્ર હાથી જ્યારે પોતાની હાથણીઓ સાથે જલમાં પ્રવેશ કરે છે તો ગ્રાહ એને પકડી લે, એનો પગ પકડી લે છે. ત્યારે અતિ પીડિત એવો ગજેન્દ્ર ભગવાનને પ્રણામ વંદન કરે છે. તો એને ભગવાનના જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપના જ્યારે એને પ્રાર્થના કરી, એટલે અન્ય કોઈ દેવની નહીં પણ ભગવાનની જ, તો અન્ય કોઈ દેવ ત્યાં ન પધાર્યા અને ત્યાં શ્રી હરિ ભગવાન સ્વયં પધાર્યા અને ગજેન્દ્રનો પણ અને એ જે મગર છે એનો પણ ગ્રાહ એનો પણ એને સ્વરૂપની પોતાની પ્રાપ્તિ થઈ એનું નિરૂપણ આવે છે. અને ત્યાં આગળ 3જા શ્લોકમાં એમ કહ્યું છે કે ગજેન્દ્રને પગથી પકડનાર ગ્રાહે તરત જ આશ્ચર્યકારક રૂપ ધારણ કર્યું. દેવલના શાપથી મુક્ત થયેલો એ અસલ હુહુ નામનો ગંધર્વ હતો તે પાછો પૂર્વ રૂપને પ્રાપ્ત થઈ ગયો અને પોતાના ગંધર્વ લોકમાં ગયો. તો અહીંયા આગળ આકસ્મિક જે ફલ પ્રાપ્ત થયું છે તો એ ભગવાન ત્યાં આગળ પધાર્યા ગજેન્દ્રના મોક્ષ માટે છે, પણ એ જે મગર છે એને પણ ફરીથી પોતે હુહુ ગંધર્વ થયો છે અને ગજેન્દ્રને આગળ ભગવાને મોક્ષ કે એ પ્રદાન કર્યું છે. એવી રીતે અહીંયા કહી રહ્યો છે કે તેવી રીતે આણે પ્રાપ્ત કર્યું, આકસ્મિક ફલ પ્રાપ્ત થયું એમ કહેલું છે. સાયુજ્ય રૂપ ઉત્તમ ફલ આગળ કહેશે. તો અહીંયા એને આકસ્મિક ફલ જે પ્રાપ્ત થયું એ કહ્યું છે. હવે જ્યારે એને સાયુજ્યનું હિરણ્યાક્ષના સાયુજ્યની વાત આવશે એ આગળ પ્રસંગોપાત કહેવામાં આવશે. તેનું મરણ કેમ થયું એવી શંકા થાય તેથી કરાલ દાઢવાળા એમ કહેલું છે. તો એને મૃત્યુ કેમ થયું, એને આવું દિવ્ય રૂપ પ્રાપ્ત થયું, એનું સાયુજ્ય આગળ કહેવાનું છે. તો એનું મરણ કેવી રીતે થયું, કેમ થયું, તો કે છે કરાલ દાઢવાળા. કરાલ દંષ્ટો એ જે કહેલું છે તો કરહ ભગવાનનો શ્રીહસ્ત, અલમ પૂરતો છે જેમને માટે તે કરાલ એટલે ભગવાને વધ કરવા યોગ્ય, તેઓમાં જ દાઢરૂપ યમ ગયો એવો અર્થ છે. તો ભગવાને વધ કરવા યોગ્ય છે હિરણ્યાક્ષ, તો ભગવાનને કરાલ દંષ્ટ્રો કહ્યા છે. તો એનાથી એ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો છે.
અથવા કરીને બીજો અર્થ કરે છે, અથવા સુદર્શન વગેરે કરાલ, કરાલ એટલે ભયંકર શસ્ત્રોમાં જ આનું પણ મરણ રહેલું હતું. તો સુદર્શન આદિ શસ્ત્ર વડે આનું મરણ ઈચ્છેલું હતું, એટલા માટે પણ ભગવાન કરાલ દંષ્ટ્રો છે. અથવા સુદર્શન વગેરે કરાલ ભયંકર શસ્ત્રોમાં જ આનું મરણ રહેલું હતું. શું ગ્રહો પીડા કરનારા થયા એવો પ્રશ્ન થાય, તેથી અસનીના અજવાળાવાળા એમ કહેલું છે. તો એને ગ્રહો પણ પીડા કરનારા થયા હશે? તો કે છે ના, એ અશ્વિનીના અજવાળાવાળા એટલે શનિ સિવાયના દુષ્ટ ન હોય તેવા ગ્રહોનો જ્યાં સદા અવાજ થતો હતો, એટલે સર્વ શુભ ગ્રહો ભેગા થયેલા હોવાથી ગ્રહોનો દોષ દૂર થયો હતો એવો અર્થ છે. તો સર્વ શુભ ગ્રહ ભેગા થયેલા હતા એટલે ગ્રહોનો દોષ ન હતો. તેથી જ તેણે ભગવાનને જેમની રીહી જતી રહી છે તેવા એમ કહ્યું. તો ભગવાનને હિરણ્યાક્ષે એમ કહ્યું કે ભગવાન કેવા છે? તો રીહ જતી રહી છે તેવા, અસતને તો સુનિંદ્ય છે એમ જે કહ્યું એ એટલા માટે કહ્યું કારણ કે ત્યાં આગળ સર્વશુભ ગ્રહો ભેગા થયેલા હોવાથી ગ્રહનો દોષ ન હતો. રીહ શબ્દથી દેહ વગેરેમાં અભિમાન હોવું વગેરે બધાય ગુણો કહેલા છે. અને એટલે અહીંયા જે ભગવાનની રીહ જતી રહેલી છે, તો એનાથી શું કહી રહ્યા છે કે દેહ વગેરેમાં અભિમાન હોવું વગેરે બધા ગુણો કહ્યા રીહ શબ્દથી. અને તું તો શબ્દથી તેઓ પહેલાના ગુણો રહિત થયેલા હોવાનું કહ્યું. એમાં 2 નંબરની ફૂટનોટ, દેહ વગેરેનું અભિમાન વગેરે ગુણો રહિત થયા એટલે 3 ગુણ રહિત થયા. તો રીહ જતી રહી છે એટલે કેવા? તો 3 ગુણો રહિત. એ પ્રમાણે જેમનામાં 3 ગુણો નથી તેવા વિષયમાં વિચરતા મુક્ત જીવોને સુનિંદ્ય છે એવો પ્રશ્નાર્થ છે. તેમાં પણ એટલે અહીંયા આગળ એવું સમજાય છે, મને આખું જે ભગવાનને રીહ જતી રહી છે એવા અસત પુરુષોને સુનિંદ્ય છે એવું જે હિરણ્યાક્ષ જે કહી રહ્યો છે, તો એ એટલા માટે મને એવું પૂરી રીતે નથી સમજાતું, પણ એના માટે એટલું સમજાય છે કે એ ભગવાનને એમના મૂળ રૂપથી જાણે છે અને એ ભગવાનને આવા સમજે છે કે ભગવાન કેવા છે? તો ગુણો રહિત છે. એ રીતે સમજાય છે, પણ હજુ બહુ સારી રીતે આ વિષય મને સ્પષ્ટ નથી થતો. જે આપ સમજાવો. તેમાં પણ એટલે શ્રી કૃષ્ણ તેમના સતામ પરમ ભક્તોએ સુનિંદ્ય છે. જો કે તેઓ 3 ગુણ વિનાના છે, છતાં પણ ભક્તના વિરોધવાળા પદાર્થો તેમણે કરવા કે નહીં એવો સંદેહ રહેવાથી પ્રશ્ન કરેલો છે. તો અહીંયા આગળ જે તું અસતામ, તું એ શબ્દથી તો અહીંયા ગુણો રહિત, પહેલાના ગુણો રહિત એટલે દેહ વગેરેનું અભિમાન આદિ ગુણો રહિત એ કહ્યું. અને સતામ એની સાથે અસતામ, તો એટલે શ્રી કૃષ્ણ અને સતામ એટલે પરમ ભક્તો, ભગવાનના ભક્તો. તો ભગવાન અને ભગવાનના ભક્તો તો 3 ગુણ વિનાના છે, છતાં પણ ભક્તના વિરોધવાળા પદાર્થો તેમણે કરવા કે નહીં, એટલે ભક્તનો કોઈ વિરોધ કરે અથવા ભક્તને વિરોધી હોય એવું કાર્ય ભગવાને કરવું કે નહીં એવો સંદેહ રહેવાથી પ્રશ્ન કરેલો છે. પ્રસિદ્ધ મત અર્થ પ્રમાણે તો તે તરત ભગવાનની પાછળ દોડ્યો. અહીંયા જે પાછળ દોડ્યો છે ને એનો અર્થ એવી રીતે થઈ રહ્યો છે કે આ સુબોધિનીજીમાં 1 2 3 4 5 6 7મી લીટીમાં પાસે દોડતો આવ્યો. એટલે પ્રસિદ્ધ અર્થ પ્રમાણે તો જ્યાંથી આરંભ થઈ રહ્યો છે ને સુબોધિની, ત્યાં આગળ પાસે દોડતો આવ્યો 7મી લીટીમાં. તો હિરણ્યાક્ષ ભગવાનની પાસે દોડતો, પાછળ દોડ્યો એટલે પાસે દોડતો આવ્યો. તો પ્રસિદ્ધ અર્થ એ છે કે હિરણ્યાક્ષ ભગવાનની પાસે દોડતો આવ્યો. હિરણ્યકેશ શબ્દથી તેની તેવી શક્તિ સૂચવેલી છે, તેમની ગતિ રોકનારો પણ થયો. એટલે હિરણ્યકેશ એ ગતિ રોકનારો થયો કારણ કે એની એવી શક્તિ સૂચવેલી છે એ જણાવવા દ્રષ્ટાંત કહેલું છે. આ હિરણ્યકેશ સંબંધી જે દ્રષ્ટાંત કહ્યું એ દ્રષ્ટાંત એટલે કહેલું છે કે એની એવી શક્તિ છે કે એ ગતિ રોકનારો થયો, એટલે ભગવાનને રોકનારો થયો. યુદ્ધ માંગનારને યુદ્ધ ન આપવાથી ક્રોધ કેમ થાય એવો પ્રશ્ન થાય. યુદ્ધ માંગ્યું છે ને યુદ્ધ નથી આપ્યું અને ભગવાન એની દેખતા ભૂમિને પધરાવીને
જલની બહાર પધારી રહ્યા છે, તો પછી ક્રોધ કેમ ન થાય એવો પ્રશ્ન થાય. એ સંબંધમાં કરાલ ભયંકર છે, દંષ્ટ્રાહા દાઢો જેની એમ કહેલું છે. તો જેની ભયંકર કરાલ દાઢ છે એવું કહ્યું છે. સ્વભાવથી ક્રોધવાળો હતો એવો અર્થ છે. આથી એમ કહેવાયું કે તે મારવા જ પ્રવૃત્ત થયો. તો ભગવાન સ્વભાવથી હિરણ્યાક્ષ એ ક્રોધવાળો પણ છે અને મારવા માટે જ પ્રવૃત્ત થયો છે. છતાં પણ પોતાને વીર્યનો મદ હોવાથી માર્યા વિના જ મારું વચન જ વજ્રની સમાન છે એવા વચનથી, એવા વિચારથી, દુષ્ટ વચનથી તેણે તેમ કર્યું. એમ અસનીના અવાજવાળાએ કહ્યું શબ્દોથી કહેલું છે. એટલે આ હિરણ્યાક્ષ આવો દુષ્ટ છે, સ્વભાવથી ક્રોધવાળો છે અને મારવા પ્રવૃત્ત થયો છે, છતાં પણ એને પોતાના સામર્થ્યનો, વીર્યનો એવો મદ છે કે હું માર્યા વિના જ, મારા વચન જ એવા છે વજ્રની સમાન કે એનાથી વરાહનું અહિત થશે અથવા એ ભૂમિને નહીં લઈ જાય. એનાથી અસનીના અવાજવાળા એ શબ્દથી આ વાતને સમજાવી. યુદ્ધ માટે બોલાવેલાએ પાછા ન ફરવું એ શાસ્ત્ર પ્રમાણે યુદ્ધ માટે બોલાવેલો નાસી જાય તે સુરવીરોને શરમાવનારું પણ છે. તેથી મુખ્ય ધર્મ લજ્જાનો ત્યાગ કરીને માત્ર પ્રાણનું રક્ષણ કરનારાઓને સુનિંદ્ય છે એમ મસ્કરી કરેલી છે. એટલે યુદ્ધ માટે કહ્યું અને હવે યુદ્ધ નથી કરી રહ્યા અને ભૂમિને પધરાવીને લઈ જઈ રહ્યા છે, તો હવે મુખ્ય ધર્મ છોડી અને જે પોતાના પ્રાણનું રક્ષણ કરનારા છે એને તો સુનિંદ્ય છે એવી રીતે મશ્કરી કરી છે. અસત શબ્દથી ધર્મરહિત હોવાનું પણ કહેલું છે. આથી પોતે યુદ્ધથી અટકે તે માટે ભગવાન યુદ્ધ માટે અયોગ્ય હોવાનું કહેલું છે. એટલે પોતાને યુદ્ધ ન કરવું પડે તો ભગવાનને એ યુદ્ધ માટે યોગ્ય નથી એમ કહી રહ્યો છે. વાક્ય એવી રીતે સમજાય છે જે એનું સાચું તાત્પર્ય જણાવવા વિનંતી. તેથી જ તે યુદ્ધ કરતો અટકશે એવા વિચારથી ભગવાને તેને તે ન અટકે તેવા અપમાનકારક વચનો કહેલા છે. એ આગળ 12મા શ્લોકમાં ભગવાન એને કહી રહ્યા છે. એટલે યુદ્ધ કરતો અટકી જશે હવે જો ભગવાન આ રીતે બહાર પધારશે અને ભગવાન એના જવાબને કોઈ રિપ્લાય નહીં આપે તો એ યુદ્ધ નહીં કરે, તો ભગવાને તે યુદ્ધ કરતા ન અટકે તે માટે આગળ 12મા શ્લોકમાં ભગવાન હિરણ્યાક્ષને કહે છે કે તું ખરેખર પાયદળ અને રથોના સમૂહના પાલન કરનારાઓનો અધિપતિ છે. અમારી સાથે અકલ્યાણ માટે વિચાર કર્યા વિના તરત યુદ્ધ કર અને અમારું સંસ્થાપન કરી તારા સંબંધીઓના આંસુ લૂછ. જે પોતાની પ્રતિજ્ઞા સારી રીતે પૂર્ણ કરતો નથી તે અસભ્ય છે. આવી રીતે ભગવાન એને યુદ્ધ માટે ઉશ્કેરે છે અથવા પ્રેરણા કરે છે. જે અહીંયા 7મો શ્લોક સંપન્ન થયો. પણ આમાં જે આ કહેવામાં આવ્યું ને એક રી શબ્દથી, તો આમાં કોક વખત એવું લાગે છે કે હિરણ્યાક્ષ માટે કહી રહ્યા છે અને કોક સ્થાનમાં ભગવાન માટે કહેવાઈ રહ્યું છે. તો આ થોડુંક જે એક રી શબ્દ, પછી આ અસનીના અવાજવાળા, એ પણ એક અસત શબ્દથી ધર્મરહિત હોવાનું પણ કહ્યું. તો એ કોના માટે કહેવાઈ રહ્યું છે એ જરા જે સ્પષ્ટ નથી થઈ રહ્યું. હા, કોઈને સમાધાન કરવું હોય તો. જે આપ બોલી રહ્યા હોય તો અવાજ નથી આવતો જે મને. ના, કોઈને સમાધાન કરવું હોય તો પાઠ જોઈ રહ્યો. જેમ આના પહેલાના શ્લોકોમાં 2 પ્રકારના અર્થ બતાવ્યા હતા. સરસ્વતી ક્યારે પણ ભગવત વિરોધી અર્થને પ્રકટ ન કરે, તો હિરણ્યાક્ષ પણ જે બોલી રહ્યો છે
એના બે અર્થ આપણે અહીંયા જોયા હતા. એક તો જે ભાગવતનો અર્થ છે તે, અને એક ભક્તિ માર્ગીય અર્થ છે તે. એવી રીતે અહીંયા પણ એ બંનેને સાથે લઈને આચાર્ય ચરણ વ્યાખ્યા કરી રહ્યા છે. તો જે સીધો સરળ અર્થ છે એ તો અહીંયા શ્લોકાર્થમાં જ કહેલો છે. જેમની હ્રી જતી રહેલી છે એવા અસત પુરુષોને તો શું નિંદે છે. એટલે ભગવાન એની ચેલેન્જને સ્વીકાર્યા વિના જલમાંથી પૃથ્વીને લઈને બહાર પધાર્યા, તો એને એમ લાગી રહ્યું છે કે આ યુદ્ધ છોડીને એને જઈ રહ્યા છે. એટલા માટે હ્રી જતી રહેલી છે એટલે નિર્લજ્જ. તો જે લજ્જા રહિત છે એ અસત પુરુષ છે, અને જે અસત પુરુષ છે એના માટે કઈ પણ વસ્તુ નિંદ્ય હોતી નથી. એવી રીતે એ કટાક્ષ કરી રહ્યો છે. ને જે સરસ્વતીનો જે અર્થ છે એ આચાર્ય ચરણ અહીંયા અર્થાંતરથી કરી રહ્યા છે કે અહીંયા શું સમજવું. તો જે ગત હ્રિયમ એમથી કહેલું છે તો દેહાભિમાન વગેરે જેમનું જતું રહ્યું છે તેવા, એટલે અપ્રાકૃત, એ એનો નિહિત અર્થ છે. તેથી જે મુક્ત છે તે. તો જે પ્રાકૃત ગુણોથી કે ગુણોના બંધનથી મુક્ત છે, જીવન મુક્ત તુલ્ય છે, એમના માટે કંઈ પણ નિંદ્ય હોતું જ નથી. નિસ્ત્રૈગણ્યો પથી વિચરતામ કો વિધિ કો નિષેધ, એમ કહેવાય છે. તો એ અર્થમાં અહીંયા કહી રહ્યા છે. સરસ્વતીનો અર્થ એ છે. હવે તે સ્થિતિમાં જે મુક્ત એવો અર્થ થયો ગત હ્રિયામ, તો પછી અસત શબ્દનો શું અર્થ થશે? તો એ અર્થ કર્યો કે અહીંયા કૃષ્ણ ભક્ત. અ અને સત. અનો અર્થ અકારો વૈ સર્વા વાક અકારો વાસુદેવ સ્યાત. એ વચનથી અકારનો અર્થ વાસુદેવ કૃષ્ણ છે, અને સત એટલે એ ભગવત પરાયણ ભક્તો. એવી રીતે એનો અર્થ કરે છે. જી જે થયું સ્પષ્ટ. પ્રણામ. અહીં જે છે ને અહીં આવ્યું કે હું ગંધર્વે દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યું, તો એની કઈ કથા નથી આવતી કે પણ એની પાછળ દોડ્યો, હાથી પાછળ જેમ લાગ્યો તો ભક્તની પાછળ લાગ્યો કે ભગવાનના દર્શન થયા તેથી એને અલૌકિક સ્વરૂપ પ્રાપ્ત થયું કે શું? આ હું ગંધર્વ નથી સમજાતું. પહેલું તો ઇન્દ્રદ્યુમ્ન રાજા હતા ને એનો ઉદ્ધાર કર્યો હાથીની યોનિમાંથી, પણ આ હું ગંધર્વનું શું છે તે ખબર નથી. પણ દિવ્ય રૂપ ધારણ કર્યું તો ભગવાનના દર્શનથી. પ્રણામ શારદ બાવા. કરો સમાધાન. હા ભાનુમાસી. જી જે હા ભાનુમાસી, મને એવી જ રીતે સમજાય છે કે દેવલના સાપથી એ જે ગંધર્વ હતો, હું ગંધર્વ, એને ભાગવતજીમાં એ રીતે વર્ણન આવે છે કે એને પછી આ મગરની યોની પ્રાપ્ત થઈ. પણ જયારે ભગવાન તો ગજેન્દ્રનો મોક્ષ કરવા પધાર્યા છે શ્રી હરિ, તો એ ભગવાનના સમીપ સાનિધ્યથી એવી રીતે અહીંયા પણ આને જે અહીંયા દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યું એ અહીંયા પણ એને એ હિરણ્યકેશથી જે કહ્યું એ અહીંયા ભગવાનની એને સન્નિધિથી સામીપ્યથી એને મળ્યું. એવી રીતે સમજાય છે. જે કઈ ભેદ હોય તો એમ થશે ને એ દર્શનથી, અથવા તો એને એ પાછળ દોડ્યો ઇન્દ્રદ્યુમ્ન રાજા, એટલે ભક્તની પાછળ આવ્યો તેથી દિવ્ય રૂપ ધારણ કરી મળ્યું, એમ પણ સમજાય અને ભગવાનના દર્શનથી પણ સમજાય. અહીં બે વાત થઈ રહી છે. પ્રણામ સરદાર. દંડોત પ્રણામજી. અશ્નિના અવાજ વાળાએ કહ્યું તો અશ્નિ એટલે તલવાર થશે નો મિનિંગ કરે છે? કરો સમાજ.
એટલે અહીંયા તો સુબોધિનીજીમાં તો અશનિના અવાજવાળા એટલે શનિ સિવાયના દુષ્ટ ન હોય તેવા ગ્રહોનો જ્યાં સદા અવાજ થતો હતો, એટલે સર્વ શુભ ગ્રહો ભેગા થયેલા હોવાથી ગ્રહનો દોષ દૂર થયો. તો અહીંયા અશનિના અવાજવાળાથી સર્વ શુભ ગ્રહો ભેગા થયેલા હોવાથી એવી રીતે અહીંયા સમજાવ્યું છે. ઇન્દ્રનો હથિયારનું નામ અશનિ છે, વીજળી કે વજ્ર જે કહો. બાકી અહીંયાનો તો અર્થ જે છે અલગ કરેલો જ છે. એટલે આ ગ્રહોના એવા અવાજ હોય સરદાર, એવું છે અહીં ગ્રહોના અવાજો હોતા હશે ને, કે શનિ સિવાયનો ગ્રહ એટલે શનિ નથી એ સિવાયના ગ્રહોનો અવાજ, એવો એનો અવાજ હતો, એવું સમજવાનું. હા, એવું આપણને તો ખેર સંભળાતો નથી કે ક્યારે સાંભળ્યો નથી, પણ હશે. જી જી ભલે. જે દંડવત પ્રણામ. પૂછું? હા. આ 139માં પાના પર જે પહેલી લાઈન છે ને કે તેઓ 3 ગુણો વિનાના છે છતાં પણ ભક્તના વિરોધ વાળા પદાર્થો તેમને કરવા કે નહીં, તો આ ભક્તના વિરોધ વાળા પદાર્થથી શું લેવાનું? દંડવત પ્રણામ. જે કરો જે બહુ સામાન્ય રીતે જ સમજાય છે, આ વાત બહુ નથી સમજાતી. આપે જે સરસ્વતીના અર્થથી અને ભાગવતનો અર્થ એવી રીતે જે બે કરીને સમજાવ્યું, એ અર્થમાં તો અહીંયા આગળ અસતામ એ જે હિરણ્યાક્ષ ભગવાન વરાને કહી રહ્યો છે, એમાં અર્થી કૃષ્ણ અને સતામથી ભક્તો, તો એમને તો સુનિંદ્ય છે અને એના માટે આપે ગીતા વચન પણ આપ્યા. તો કો વિધિ કો નિષેધ, તો આવો 3 ગુણો વિનાના છે છતાં પણ ભક્તના વિરોધ વાળા પદાર્થો તેમણે કરવા કે નહીં. તો ભક્તના સામે કંઈક એવું આવે તો એનો વિરોધ કરવો કે નહીં ભગવાને કે ભગવાનના ભક્તોએ, કેમ કે ગુણ રહિત છે. તો પછી કો વિધિ કો નિષેધ, વિધિ નિષેધ નથી લાગી રહ્યા છતાં પણ તો પછી એમણે વિરોધ કરવો કે નહીં, એવું કંઈક અહીંયા સમજાઈ રહ્યું છે, પણ મને બહુ સ્પષ્ટ નથી હજુ. પદાર્થો કીધું ને એટલે જરા અસ્પષ્ટ થયું, ક્ષમા. જે મને આટલું જ સમજાય છે, આપે સમજાવો. હા, જોયું. હજી આ વિષયમાં આગળ પણ નિરૂપણ આવશે, ત્યાં ઓર વધારે સ્પષ્ટ થશે. હવે અહીંયા જે પ્રસંગ છે એમાં એવું જણાય છે કે હિરણ્યાક્ષ યુદ્ધની યાચનાથી સમુદ્ર પાસે ગયો અને પછી ભગવાન એને પ્રાપ્ત થશે, એટલે હવે વરાહ રૂપથી ભગવાન પ્રકટ થયા, તો એને ખ્યાલ આવી ગયો કે આ વિષ્ણુ જ છે. હવે તે સ્થિતિમાં એના જે શબ્દો છે તો જે રીતે શાપ પ્રાપ્ત થયો છે અને શાપજન્ય દેહ છે અસુર, અને શાપ સાથે સાથે એ વાત પણ કહેવાઈ હતી કે ક્રોધથી એમનો ભગવાન સાથે ભેટો થશે. તો તદનુસાર વાણીની ક્રિયા પણ એવી રીતે જ એની પ્રકટ થઈ રહી છે. એને કારણે જે પ્રતિમાન અર્થ છે એ તો અહીંયા એ રીતે જ છે કે જેથી એ ભગવાન વરાહ છે એમને ઉત્તેજિત કરી રહ્યો છે. તો યુદ્ધમાં શસ્ત્રનો પ્રહાર કરવામાં આવે છે તે રીતે મુખથી વાણીના પણ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે કે જે પ્રતિપક્ષીના મર્મસ્થળને આહત કરે. તો આ વાગ યુદ્ધ છે. એટલે જેમ કોઈ પ્રતિદ્વંદ્વી છે એ સુસ્તી બતાવે યુદ્ધમાં અને સામેવાળો છે એ લડવાના મૂડમાં હોય, તો એવા અપશબ્દો વગેરેનો પ્રયોગ કરે કે જેનાથી
સામેવાળાને યુદ્ધ કરવાનો ઉત્સાહ આવે. હિરણ્યાક્ષ અહીંયા એ રીતે કહી રહ્યો છે કે તમે નિર્લજ્જ છો, એટલે અસત્પુરુષ છો. યુદ્ધનું મેદાન છોડીને અને સામે શત્રુ ઉભો છે અને તમે ભાગી જઈ રહ્યા છો. તમારા માટે કઈ વસ્તુ હવે લજ્જા કે નિંદાજનક રહી નથી ગઈ, એ રીતે કહી રહ્યો છે. અને જે સરસ્વતીનો અર્થ છે એ અહીંયા એ રીતે પ્રકટ કરે છે, જે અત્યારે આપણે જોઈ ગયા. એમાં હવે એમ કહી રહ્યા છે કે જે અસતામ પદનો જે પ્રયોગ કર્યો છે, ગત હ્રિયામ કિમ અસતામ વિગર્હિતમ, તો મુક્ત જીવાનામ નૈસ્ત્રિગુણ્ય વિચરતામ કિમ વિગર્હિતમ. જે લોકો મુક્ત છે અને ત્રણેય ગુણોથી જે અતીત થઈ ગયા છે અને એવું જે વિચરણ કરી રહ્યા છે, એમના માટે કોઈ વસ્તુ વિગર્હિત નથી રહેતું, એમ પ્રશ્નાર્થ છે. હવે એવા મુક્ત જીવ પણ કૃષ્ણ પરમ ભક્તા નામ, અસતામનો અર્થ થયો કે જે કૃષ્ણ પરાયણ ભક્ત છે, તો એમના માટે શું વિગર્હિત રહી જાય છે? તો હવે આમાં પ્રશ્ન કેમ કર્યો છે એને? કેમ વિગર્હિતમ એવો પ્રશ્ન શા માટે ઉપસ્થિત કર્યો છે? એ વાતને અહીંયા સ્પષ્ટ કરી કે યદ્યપિ નૈસ્ત્રિગુણ્યાઃ તથાપિ ભક્ત વિરોધિનઃ પદાર્થાઃ કર્તવ્યા ન વા ઇતિ સંદેહાત પ્રશ્ન. એટલે હું તો ભક્ત છું, હિરણ્યાક્ષ પોતે ભીતરથી એમ કહેવા માંગે છે, અને આપ નિસ્ત્રૈગુણ્ય અવસ્થામાં છો અને હું ભક્ત કેવો છું? કૃષ્ણ પરાયણ છું. તો તે સ્થિતિમાં આપ મારી સાથે યુદ્ધ કરવું, એટલે ભક્તની સાથે યુદ્ધ કરવું, એ ભક્ત વિરોધિનઃ પદાર્થાઃ કર્તવ્યા ન વા. યુદ્ધરૂપ પદાર્થનો અર્થ અહીંયા વ્યવહાર કે યુદ્ધ. તો ભગવાન કેમ પધારી જઈ રહ્યા છે જલાશયમાંથી, જલમાંથી? તો શું ભગવાનનો વિચાર બદલાઈ ગયો છે? એટલે સંદેહ થવાથી પ્રશ્ન કરી રહ્યો છે. જી જે થયું. દંડવત પ્રણામ. હા જે દંડવત પ્રણામ. હા જે આપે કહ્યું એટલે એમાં સમાધાન તો થોડું થયું, પણ અહીંયા છેલ્લી પંક્તિમાં એમ કહ્યું ને, અસત શબ્દથી ધર્મ રહિત હોવાનું પણ કહેલું છે. આથી પોતે યુદ્ધથી અટકે તે માટે ભગવાન યુદ્ધ માટે અયોગ્ય હોવાનું કહેલું છે. ઉપર એમ કહ્યું, આપે સમજાવ્યું એ પ્રમાણે કે ભાઈ એનો આવી રીતનો વ્યવહાર ભક્ત સાથે કેવી રીતે કરવો? હું ભક્ત છું તો પછી મારી સાથે કેમ આવો વ્યવહાર કર્યો? પ્રભુ યુદ્ધ કર્યા વગર કેમ પાછા ગયા? તો અહીંયા પાછું એમ છેલ્લે એમ કેમ કહ્યું? આથી પોતે યુદ્ધથી અટકે તે માટે ભગવાન યુદ્ધ માટે અયોગ્ય હોવાનું કહેલું છે. તેથી જ તે યુદ્ધ કરતો અટકશે એવા વિચારથી ભગવાને તેને તે ન અટકે એવા અપમાનજનક વચનો કહેલા છે. આ જરા પંક્તિ જે નથી સ્પષ્ટ થઈ છે, એટલે પ્રણામ જે. ના, એ તો હમણાં શરૂઆતમાં જ સ્પષ્ટ કર્યું ને કે આ બંને અર્થો ચાલી રહ્યા છે. તો અત્યાર સુધી જે અર્થ બતાવ્યો એ સરસ્વતીનો અર્થ છે, અને જે પ્રતિમાન પક્ષ છે એ હવે પછીથી આખું શ્લોકના અંત સુધીનો છે. અહીંયા કહેલું જ છે ને, પ્રસિદ્ધ મત પ્રમાણે તો તે તરત ભગવાનની પાછળ દોડ્યો. ત્યાંથી તો પ્રસિદ્ધ અર્થ આવી રહ્યો છે. જી 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 હા થયું. હા સ્પષ્ટ. પ્રણામ જે છે.
મને અહીંયા એક પ્રશ્ન છે કે અહીંયા જે પહેલો પેરેગ્રાફ આવે છે ત્યાંથી નીચેથી 5મી કે 6ઠી પંક્તિ છે કે ભગવાનની સૂર્યના મંડળમાં રહેલી મૂર્તિ હિરણ્યકેશ રૂપ છે, તેથી તેણે તેનું સ્વરૂપ ધારણ કર્યું એવો અર્થ છે. એટલે એ હિરણ્યકેશ રૂપ મૂર્તિ કેવી કહેવાય? વાળ સોનેરી વાળ હોય તે, જેમ સૂર્યની કિરણો એમાંથી નીકળે તે કેવી રીતે દેખાય? સૂર્યના મંડળમાં રહેલી મૂર્તિ એનાથી શું તાત્પર્ય છે? નારાયણ. બીજું આ પેરેગ્રાફની છેલ્લી પંક્તિ આવે છે કે સાયુજ્યરૂપ ઉત્તમ ફલ આગળ કહેશે. એટલે ભલે તો આગળ કહેશે, જયારે કહેશે ત્યારે પણ એમનો નથી પ્રશ્ન કે થયું કે નથી થયું, પણ જે આપણે આગળ ભાગવતાર્થ પ્રકરણમાં સંદર્ભ આવે છે કે હમણાં એને સાયુજ્ય જે છે એ પ્રાપ્ત નથી કરાવવાનું. એટલે અહીંયા વધનો પ્રકાર કેવી રીતે બતાવ્યો? એ અમરૂપ દાઢ જે છે એ એના ઉદરમાં ગઈ અને પછી અથવાથી એવો અર્થ કે છે કે સુદર્શન વગેરે કરાલ ભયંકર શસ્ત્રોમાં જ આનું પણ મરણ કહેલું. એટલે અહીંયા એનું મૃત્યુ કઈ રીતે થયું એમ અથવાથી અહીંયા શું આગળ આવશે, આવી જ રહ્યો છે. અચ્છા, હજી કઈ થયું નથી. અને બીજું એ હતું કે આનાથી પૂર્વમાં જે વિષય આવ્યો હતો આનાથી પહેલાના અધ્યાયોમાં જ્યાં પણ આવ્યો હોય, મને સ્મરણ નથી બહુ, પણ ત્યાંથી અહીંયા વિશેષ કેટલું સમજી શકાય કે હિરણ્યકશિપુનું જે નિરૂપણ કર્યું મહાપ્રભુજીએ જે બીજી રીતે, એનાથી વિશેષ તો કઈ છે નહીં. એટલે એ નિરૂપણ ત્યાં પણ મહાપ્રભુજી કરી શકતા કે નહીં? આ જે નિરૂપણ હમણાં અહીં આવ્યું અધ્યાયમાં શું આવ્યું? એટલે મતાંતર તરીકે જે આને કહ્યા ને કે અધ્યાયોને, પેલા ભાગવતાર્થનું જો શરૂઆત જ જોઈએ કે 14માંથી 19 સુધીના 6 અધ્યાયો મતાંતર ભાષાથી પ્રાપ્ત થયેલા હિરણ્યાક્ષના વધના પ્રસંગમાં કહેલા છે. તેથી તેમાં શ્રી ભાગવતના અર્થથી વિરુદ્ધ હોય તેની ગણના ન કરવી. એ તો ઠીક છે કે વિરોધ નથી કોઈ એ રીતે બતાવે. આ વિષયમાં એવી વ્યવસ્થા છે કે ચાલતી કથામાં પ્રસંગથી પ્રાપ્ત થયેલી કથાના ખાસ પ્રકારથી પ્રશ્નો પૂછવામાં આવે છે તો જે પૂછ્યું હોય તેટલું જ માત્ર ન કહેવું, પરંતુ જે કલ્પમાં પૂછેલ પ્રમેય વિષય ઉત્તમ પ્રકારે સિદ્ધ થયેલ હોય તે જ કહેવું જોઈએ. કારણ કે પ્રશ્ન કરવામાં ભક્તિ ઉત્પન્ન કરવી એટલે અહીંયા આ પ્રસંગમાં આ પ્રસંગના વાચકથી કે અવગાહનથી ભક્તિમાં લાભ થાય છે, એટલે લાભકારક છે. જેમ વચ્ચે હમણાં આપણે 6ઠા શ્લોકમાં પણ આવ્યું જ હતું એ વિશે. તો મને એટલું જ પૂછવું હતું કે આથી પૂર્વના અધ્યાયમાં જે હિરણ્યાક્ષનું નિરૂપણ આવ્યું હતું કે જે ભગવાને એના ઉદરમાં મોઢું નાખી અને એના પ્રાણ કે જે પણ હોય એમને એમનામાં રાખી લીધા, કેમ કે જો એવી રીતે એમને હણે એને જો તો એનું પતન થઈ જાય અથવા એવું કઈક વર્ણન પ્રાપ્ત થયું હતું ગત અધ્યાય. એટલે એ બધા અધ્યાયમાં જે નિરૂપણ આવ્યા હતા તેથી વિશેષ તો આમાં આપણે અલગ તો એમ કઈ જણાયું નહીં, ખાલી મહાપ્રભુજીની સુબોધની ના સિવાય એમ. એટલે એને ફરીથી અહીંયા કહેવાનું કઈ તાત્પર્ય ન સમજાયું, બસ એટલે જ મેં પૂછ્યું કે આવું નિરૂપણ મહાપ્રભુજી ત્યાં પણ કરી શકતા હતા ને, ત્યાં મતાંતરના અધ્યાયોમાં કર્યું. હા, કોઈને કરવું હોય સમાધાન તો. એટલે જે અલગ શું આવી રહ્યું એટલું
એટલું જે વિષય સમજાયો મને એટલું જ ખાલી કહી રહી છું, વધારે નથી. લાલનજી જે સ્પષ્ટ પૂછવા ઈચ્છી રહ્યા છે એ મને સમજાતું, પણ આપણે જે 14 થી 19 અધ્યાયોનું જે આ પ્રકરણ ચાલી રહ્યું છે, મુક્ત જીવ સૃષ્ટિનું પ્રકરણ, એની અંદર બ્રહ્મશાપથી જે જય વિજયનો જે અસુર તરીકે જન્મ થયો, પછી એના પછીના 16મા અધ્યાયમાં જય વિજયનું પતન અને એમાં ભગવદ વાક્ય બ્રાહ્મણોનું સાંત્વન કે તમને ભગવાન જ તમારા ઉદ્ધાર માટે પધારશે, 3 જન્મ પછી ફરીથી તમારો ઉદ્ધાર થશે, એ બધા વચન ત્યાં આગળ આવ્યા. 17મા અધ્યાયમાં જે અધ્યાયનું જે ટાઇટલ છે વિસ્તારથી ઉપપત્તિનું વર્ણન કરતા અતિશયથી ઉત્કર્ષ કથન વડે નાશ બીજ નાશનું નિરૂપણ. અને હવે અત્યારે આ 18મા અધ્યાયની અંદર ભગવાન સાથે પહેલા હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનું જે વાકયુદ્ધ છે એ ચાલી રહ્યું છે, અને પછી આગળ જઈને ભગવાન એને યુદ્ધ માટે પ્રેરણા કરશે. અને ત્યાર પછી છેલ્લા અધ્યાયમાં હિરણ્યાક્ષને એનો નાશ, મતલબ એનો દૈત્ય ભાવનો નાશ, એવી રીતે આ વિષય ચાલે છે. જે હવે આટલું સમજાય છે આમાં. આનાથી વધારે આપે જે પૂછ્યું ને એ મને નથી સમજાઈ રહ્યું. આટલું સમજાયું છે આમાં. તો વિષય સમજાય છે, પણ આનાથી પૂર્વમાં પણ એક વખત હિરણ્યાક્ષના ઉદ્ધારનો આવ્યો હતો ને પ્રસંગ અધ્યાય આમાં, આનાથી પૂર્વના અધ્યાયોમાં? ના, કારણ કે આ જે વારા ભગવાનનું પ્રાકટ્ય અને પછી જે હિરણ્યાક્ષ ભૂમિને લઈ ગયો, હવે ઉદ્ધારનો પ્રસંગનું નિરૂપણ કદાચ આપણે ભાગવતાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ કર્યું હોય તો, અન્યથા ભાગવતજીમાં મને ધ્યાન નથી આની પૂર્વે, કેમ કે અહીંયાથી તો હવે યુદ્ધ આરંભ થઈ રહ્યો છે, એવી રીતે સમજાય છે. હું કાલે વધારે સારી રીતે જોઈ. હા, ભલે કરવા. હા નારાયણજી, જો અહીં છે ને તે કાલદામાં રહી ગયું હતું થોડુંક, મને હું એ સમજી એ પ્રમાણે કહું છું કે આ કાલના જે 6થા શ્લોકમાં છે ને, તે છેક શ્લોક પૂરો થાય છે ને ત્યાં શું આજ્ઞા કરે છે કે ભગવાનને દૈત્ય પણ અર્ચન કરનારું ન હોવાથી, સુખરૂપ ક્રિયા પ્રાપ્ત કરાવનાર હોવાથી, એટલે ભગવાન તો અલૌકિક હાથી છે. કઈ ત્યાં હાથીનું આપે છે દ્રષ્ટાંત કે હાથી પાણીમાં દુખી થાય, પણ ભગવાનને તો એવી કોઈ ચિંતા ન હતી, સર્વ સમર્થ છે. પણ અહીં શું કે છે કે સુખરૂપ ક્રિયા પ્રાપ્ત કરાવનાર, એટલે હું અહીં એવું સમજી કે અહીં ભગવાનને પણ યુદ્ધથી સુખ ઈચ્છેલું છે, તેથી બહાર પધાર્યા. તો આ જરા બરાબર છે? અહીં મને એવું સમજાયું કે સુખરૂપ ક્રિયા પ્રાપ્ત કરાવનાર હોવાથી સેવક સ્ત્રી એટલે ભૂમિ સાથે ભગવાન બહાર નીકળ્યા. તો કેમ નીકળ્યા? કે સુખરૂપ ક્રિયા પ્રાપ્ત કરાવનાર હતું, આ ક્રિયા દૈત્ય હતો તે. તો સુખરૂપ ક્રિયા ભગવાનને અત્યારે શું ઈચ્છા છે કે મને યુદ્ધ જોઈએ છે. બરોબર છે? આ જરાક મને હું અહીં એવું સમજી, સુખરૂપ ક્રિયા પ્રાપ્ત કરાવનાર હોવાથી. તો લાલન જરા આપણે કાલે રહી ગયું મને, પછી અત્યારે આજે યાદ આવ્યું વળી. ત્યાં તો એવું જણાય છે ભાનુબેન કે ભૂમિને ભય થાય છે એનો પ્રસંગ ચાલે છે, તો એ સુખરૂપ ક્રિયા ભૂમિ માટે જ હશે, એના સિવાય તો બીજો અર્થ નથી સમજાતો. જી જી, બસ મને એટલે એ જ સમજવું હતું કે આ સુખરૂપ ક્રિયા મને ધ્યાનમાં બહાર નીકળી. પછી મેં કર્યું રાતે તો મને એમ થયું કે અહીંયા ભગવાને પણ યુદ્ધથી સુખ ઈચ્છેલું છે, તેથી બહાર પધાર્યા. એવું પણ હોઈ શકે. મેં પૂછી જોઈશ કાલે. ભલે. હા લાલા જી. હા, કેમ કે આ ભાનુબેન 6થા શ્લોકમાં આરામથી એનો જ વિષય ચાલે છે ને, કે દાઢ ઉપર ભૂમિને ધારણ કરી રાખ્યા છે, તો યમરૂપ દાઢથી એમને ભય થાય છે. હવે ત્યાંથી દ્રષ્ટિ હટાવી અને હિરણ્યાક્ષ આદિ ઉપર કરે તો એ યમ અને પૃથ્વી ભૂમિને ગ્રસે, તો એ દ્રષ્ટિ તો ત્યાંથી હટાવી શકે નહીં ભગવાન, અને ત્યાં હિરણ્યાક્ષ પણ પીડિત કરી રહ્યા છે ભગવાનને. તો આ સ્થિતિમાં ભગવાન એ વાઘ બાણની પીડા સહન કરતા કરતા જ બારે પધારી શકે, કેમ કે દૃષ્ટિ હટાવી શકે એમ તો છે નહીં, કેમ કે ભૂમિને ભય થાય છે. તો આ પ્રસંગમાં તો એવું જ લાગે છે કે સેવક સહિત સ્ત્રી શું આવે છે,
સેવક સ્ત્રી ભૂમિ સાથે ભગવાન બહાર નીકળ્યા. કેમ કે એની પહેલાની પંક્તિમાં એવું આવ્યું કે દૈત્ય ભગવાનને અડચણ કરનારું ન હોવાથી, કેમ કે ત્યાં હવે ભક્ત નો ત્યાં ભાવ બતાવ્યો છે. તો એ દૈત્યપણું ભગવાનને અડચણ કરનારું ન હોવાથી, એટલે સેવક એટલે હિરણ્યાક્ષ અને જેમ કાકાજી આજ્ઞા કરી હતી તમને કે સેવક હિરણ્યાક્ષ અને ભૂમિ પૃથ્વી સાથે બારે પધાર્યા. તો ભૂમિને સ્થાપન કરી અને પછી યુદ્ધ કરે ભગવાન, તો દાઢ ઉપરથી ભૂમિને ભય પણ ન થાય અને હિરણ્યાક્ષને પોતાના ઉદ્ધાર નો જે પ્રશ્ન છે એ પણ હલ થઈ જાય. મને તો એમ લાગે છે કે આના પહેલા હિરણ્યાક્ષે એમ કહ્યું હતું ને કે હું અહીંયા છું ત્યાં સુધી તું સુખરૂપ ભૂમિને તારી સાથે લઈ નહીં જઈ શકે, એટલે હું તને લઈ નહીં જવા દઉં, કેમ કે ભૂમિ જે છે બ્રહ્માએ અમને આપી છે ભોગાર્થ. તો હવે સુખરૂપ ક્રિયા થઈ શકે એટલા માટે હિરણ્યાક્ષ અને ભૂમિ બંનેને, એટલે યુદ્ધ પણ સરખું થઈ શકે, જલમાં યુદ્ધ સરખું થઈ ન શકે, અને ભૂમિ જે છે એને સ્થાપિત કરીને અને તે પછી યુદ્ધ સરળતાથી થઈ શકે એટલા માટે અહીંયા બહાર પધાર્યા. બરોબર. હા, પ્રણામ. જી. હવે આગળ 8મો શ્લોક. એમ કહેલા ભગવાને તરત ભૂમિને સ્થાપન કરવાનું કાર્ય કર્યું, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે આ રીતે હિરણ્યાક્ષના જે કટાક્ષ વચનો છે, જે મર્મ સ્થાનને પીડા પહોંચાડી શકે એવા વચનો સાંભળેલા એવા ભગવાને તરત ભૂમિને સ્થાપન કરવાનું કાર્ય કર્યું. સ ગામોદસ્તાત સલિલસ્ય ગોચરે વિન્યસ્ય તસ્યામદધાત સ્વસત્વમ અભિષ્ટુતો વિશ્વસૃજા પ્રસુન્નૈરાપૂર્યમાણો વિબુધૈઃ પશ્યતો અરેહે. શત્રુના દેખતા વિશ્વ રચનારની સ્તુતિ કરાતા અને દેવોથી પુષ્પોથી છવાતા તેમણે ભૂમિને જલની ઉપર ગોચરમાં મૂકીને તેમાં પોતાનું સત્વ મૂક્યું. તે ભગવાને જલની ઉદસ્તાત ઉપર ગોચરમાં એટલે નિર્ભય પ્રદેશમાં, કારણ કે ગાયો જ તેવા પ્રદેશમાં ચરે છે, મૂકી. તો ભગવાને હવે શું કર્યું કે ભગવાને જે ભૂમિ છે એને ગોચર પ્રદેશમાં ઉપર પધરાવી. કેમ? કારણ કે એ ગોચર પ્રદેશ એવો નિર્ભય પ્રદેશ છે કે જ્યાં આગળ ગાયો ચરી શકે છે, મુક્ત થઈને ચરી શકે છે. અથવા કરીને એનો જ બીજો અર્થ કરે છે કે ભગવાન વૈકુંઠમાં રહીને જેને જુએ તે સ્થાન ગોચર કહેવાય છે. તો એક અર્થ ગોચરનો ગાયો નિર્ભય થઈને એવો નિર્ભય પ્રદેશ કે જ્યાં ગાયો ચરી શકે, અને એક એવું સ્થાન કે વૈકુંઠમાં રહેલા ભગવાન એ પ્રદેશને જોઈ શકે, એને પણ ગોચર કહેવાય. તેવા સ્થાનમાં અથવા તારાઓના મંડળની અંદર મૂકી, તેથી જ ત્યાં ઘણો પ્રકાશ છે. તો આ જે ગોચર ભૂમિ એટલે ગોચર સ્થાન ઉપર મૂકી, તો એ એવું કે જે તારાઓના મંડળની મધ્યમાં અંદર મૂકી કે જ્યાં ઘણું પ્રકાશમાન છે. તેવા સ્થાનમાં ભૂમિને મૂકીને તે સ્થાનનું રક્ષણ કરનાર દેવોમાં થાપણની પેઠે તેનું સ્થાપન કરીને દેવોમાં સત્વ છે તે ભગવાનનું છે એમ જણાવવા તેમાં પોતાનું સત્વ મૂક્યું. તો જે દેવો ભૂમિનું રક્ષણ કરનારા છે, એ સ્થાનનું રક્ષણ કરનાર દેવોમાં એ ભૂમિને પોતાની થાપણ એટલે પોતાની સત્તાની વસ્તુ તરીકે સ્થાપી, અને દેવોમાં પણ જે સત્વ રહેલું છે ભગવાનનું જ છે. તો એ જે સત્વ ભગવાને પોતાનું ત્યાં મૂક્યું, એનાથી એમ કહ્યું કે જે દેવોમાં સત્વ છે એ પણ ભગવાનનું જ છે. તેથી જ આ પૃથ્વી ઉપર સર્વસ્થળે ભગવાનની મૂર્તિઓ, ભગવાનના ગુણો અને ભક્તો રહેલા છે. તો ભગવાને આ જે ભૂમિને આ પ્રકારના સ્થાનમાં મૂકી છે, અને ત્યાં આગળ દેવોમાં જે ભગવાનનું સત્વ છે એનાથી એ રક્ષાઈ રહ્યું છે. એટલા જ માટે આ ભૂમિ ઉપર સર્વ સ્થળે એટલે ભગવાને પોતાનું સત્વ આમાં મૂક્યું, એના કારણે આ પૃથ્વી ઉપર સર્વ સ્થળે ભગવદ મૂર્તિ, ભગવદ ગુણ અને ભક્તો રહેલા છે.
પોતાનું સત્વ એટલે શુદ્ધ સત્વ ગુણ, કારણ કે તે શુદ્ધ સત્વ જ ધારણ કરનારું શક્તિરૂપ અને સ્વરૂપ છે. તો અહીંયા આગળ રીતે સમજાય છે કે પોતાનું સત્વ એટલે શુદ્ધ સત્વ રૂપ, કે એ જે શુદ્ધ સત્વ છે એ જે ધારણ કરનારા, જે વિવિધ રૂપો અવતાર વગેરેને ધારણ કરે છે તે ધારણ કરનારું શક્તિ એટલે સામર્થ્ય રૂપ, અને જે પોતાનું સ્વરૂપ છે તે સ્વરૂપ. એમ કરવામાં આવતા દેવોને સંતોષ થયો, તેથી તેઓએ સ્તુતિ અને પુષ્પોની વૃષ્ટિ કર્યા, એમ ઉત્તરાર્ધમાં કહે છે. તો ભગવાને ભૂમિનું આ રીતે ગોચર પ્રદેશમાં સ્થાપન કર્યું અને એનાથી પ્રસન્ન થયેલ પોતાનું સત્વ એમાં મૂક્યું, ત્યારે એનાથી પ્રસન્ન થયેલા દેવોએ ભગવાનની સ્તુતિ કરી અને પુષ્પવૃષ્ટિ કરી. વિશ્વ રચનારે સ્તુતિ કરી અને દેવોએ પુષ્પોની વૃષ્ટિ વરસાવી, અથવા બંને કાર્યો કર્યા. તો બ્રહ્મા આદિએ જે વિશ્વ રચનાર છે એમણે સ્તુતિ કરી અને દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, અથવા સ્તુતિ કરતા કરતા પુષ્પવૃષ્ટિ કરી, એમ બંને અર્થ કર્યા છે અહીંયા આગળ. પહેલા ભગવાને યુદ્ધ ન કર્યું ત્યારે હિરણ્યાક્ષને તિરસ્કાર થયો તે દૂર કરવા, અને શત્રુએ જોયેલી સરસાઈ ઘણું ઉત્તમપણું પ્રાપ્ત કરાવે છે, તેથી શત્રુના દેખતા એમ કહેલું છે. તો હિરણ્યાક્ષના દેખતા જ દેવ બ્રહ્મા વગેરે દેવોએ સ્તુતિ અને પુષ્પવૃષ્ટિ કરી છે ભગવાનની, પુરુષોત્તમની અથવા તો વારાહ રૂપની. તો એનાથી શું થયું કે જે શત્રુ છે એની સામે ભગવાનની સરસાઈ બતાવી છે, ઉત્તમપણું બતાવ્યું છે. અને ભગવાને પહેલે યુદ્ધ નથી કર્યું, હિરણ્યાક્ષે જે કટાક્ષ વચનો કયા એને સાંભળવા છતાં પણ ભગવાન ભૂમિને પધરાવી અને એના સ્થાનમાં એમને પોતાનું સત્વ મૂકી અને ભૂમિને પધરાવી છે. અને શત્રુના દેખતા જ જે દેવ વગેરે ભગવાનની સ્તુતિ અને પુષ્પવૃષ્ટિ કરી એનાથી ભગવાનની સરસાઈ બતાવી છે. હવે ભગવાનની આગળ સુબોધિનીજીમાં ભગવાનની સ્તુતિ કરે છે એવો અર્થ લેતા દેવોએ એમ સર્વ તરફથી સ્તુતિ કેમ કરી અને પુષ્પોની વૃષ્ટિ કેમ કરી એ જાણવાની ઈચ્છા થાય, તેથી શત્રુના દેખતા એમ કહેલું છે. તો શત્રુના દેખતા ભગવાનની સરસાઈ દેવોએ પુષ્પવૃષ્ટિ અને સ્તુતિ કરીને કરી છે. આ સ્તુતિ વગેરે કામ્ય એટલે ફલની કામનાથી કરેલું કર્મ નથી અને નિત્ય કર્મથી જુદું છે, તેથી તે નિમિત્તથી થયેલું છે એમ જણાવવા બે નિમિત્તો દર્શાવે છે. એટલે આ જે દેવતાઓ દ્વારા, બ્રહ્મા આદિ દ્વારા જે સ્તુતિ અને પુષ્પવૃષ્ટિ થઈ રહી છે એ કોઈ કામ્ય ફલ પણ નથી અને નિત્ય કર્મ પણ નથી, પણ કંઈક નિમિત્તથી થયેલું છે. તો એ નિમિત્ત કયા? તો બે નિમિત્ત બતાવે છે અહીંયા આગળ સુબોધિનીજીમાં મહાપ્રભુજી, કે એક તો ભૂમિ આવી એટલે તેના ઉપર સર્વ સ્થળે યજ્ઞો વગેરે ધર્મો થશે, તે બધા જોવાશે, તેથી તેવી કૃપા ભગવાને કરી, તે માટે સ્તુતિ કરી, કારણ કે જોવામાં આવશે. તો હવે આ ભૂમિને ભગવાન લઈ આવ્યા એના કારણે શું થશે? સ્થાપન કર્યું એનાથી કે સર્વ સ્થળમાં ભૂમિ ઉપર યજ્ઞ આદિ જેટલા પણ ધર્મ છે એ બધા ધર્મ થશે. એટલે દેવતાઓએ પ્રસન્ન થઈ અને ભગવાનની સ્તુતિ કરી છે, અને યજ્ઞ યાગાદિ દ્વારા ભગવાન પોતાના સ્વરૂપને પ્રકટ કરશે અથવા દેખાડશે. એટલે દેવતાઓએ પ્રસન્ન થઈ અને એની સ્તુતિ કરી છે, ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન યજ્ઞ વગેરેમાં પોતાનું સ્વરૂપ જ જોશે એટલે સ્તુતિથી પ્રસન્ન થયેલા તેમ કરશે. એની 1 નંબરની ફૂટનોટ. સ્તુતિ કરનારું રૂપ ભગવાનને જોશે એવો અર્થ છે. તો આ શ્રી પુરુષોત્તમજી એમ સમજાવે છે કે જે સ્તુતિ કરનારા છે એ ભગવાનને જોઈ શકશે, કારણ કે ભૂમિ ઉપર આવી રીતે ધર્મ વગેરે થશે તો એ ધર્મ વગેરેથી પ્રસન્ન થયેલા ભગવાન પોતાને આવિર્ભૂત કરશે, પોતાનું સ્વરૂપ દેખાતું કરશે. તો સ્તુતિ કરનારું રૂપ ભગવાનને જોશે એવો અર્થ છે, એમ પુરુષોત્તમજીનો અર્થ સમજાય છે. અને નાનુભાઈ કહે છે કે સ્તુતિ કરનારા તો દેવો છે, આવો અર્થ હોય તો સ્વસ્યૈવ રૂપમ એમ કહેવા કરતા સ્વયં એમ જ કહે, તેથી જુદા પ્રકારે અર્થ કર્યો છે. તો નાનુભાઈએ અર્થ અહીંયા એવો કર્યો છે સુબોધિનીમાં કે ભગવાન યજ્ઞ વગેરેમાં પોતાનું સ્વરૂપ જ જોશે એટલે સ્તુતિથી પ્રસન્ન થયેલા એમ કરશે, પોતાનું સ્વરૂપ જોશે, એ રીતે નાનુભાઈએ અર્થ કરેલો છે. તો આગળ ફૂટનોટ અધૂરી રહી, એ સંપન્ન કરું છું. પ્રસન્ન થયેલા ભગવાન દેવોને પોતાનું સ્વરૂપ જ જોશે એવો અર્થ જણાય છે.
તો અહીંયા શ્રી પુરુષોત્તમજીનો અર્થ એવી રીતે સમજાઈ રહ્યો છે, કારણ કે જોવામાં આવશે તો પોતાનું રૂપ ધર્મ વગેરેથી, યજ્ઞના ધર્મ વગેરેથી આવિર્ભૂત થશે, એ ભગવાનનું રૂપ જોવામાં આવશે, એવું શ્રી પુરુષોત્તમજીનો અર્થ છે એ સમજાય છે. જે આમાં કઈ ભૂલ હોય તો સમજાવવા વિનંતી. હવે જે બે અર્થમાં નિમિત્તથી બે નિમિત્તો બતાવ્યા, એમાં એક તો ભૂમિને પધરાવી એના કારણે ધર્મ યજ્ઞ વગેરે થશે અને એનાથી ભગવાન આવિર્ભૂત થશે, કે થયું. અને બીજું એટલા માટે સ્તુતિ અને પુષ્પવૃષ્ટિ કરી છે. અને બીજું નિમિત્ત કહે છે કે શત્રુના કારણથી અને દેવોને શત્રુઓનો મોટો ભય હતો તે ભગવાન દૂર કરશે, તે માટે પુષ્પોની વૃષ્ટિ કરી. તો દેવતાઓને હંમેશા શત્રુઓનો ભય હોય છે, તો એ ભગવાન દૂર કરશે એટલા માટે હવે આ હિરણ્યાક્ષ વગેરે જે એમના આગળ ઉત્પાતો બતાવ્યા, એમાં એમના વધવાથી હવે દેવોને કેટલો ભય થઈ રહ્યો છે અને સમગ્ર સ્થાનમાં અંધકાર વધુ ફેલાઈ રહ્યું છે. તો એ જે ભય થઈ રહ્યો છે, એ ભયને ભગવાન દૂર કરશે એટલા માટે પુષ્પોની વૃષ્ટિ કરી. અમારી સમૃદ્ધિ આપના કારણથી, આપને લીધે છે એમ જણાવવા દેવોએ તેમ કર્યું છે. તો પુષ્પવૃષ્ટિ અને સ્તુતિ એટલા માટે કરી છે કે દેવો જે પણ કંઈ કરે છે, આપણે બધા જે પણ કંઈ કરીએ છીએ, એ જે સમૃદ્ધિ આદિ છે એ બધું ભગવાનના લીધે છે એ જણાવવા માટે એમણે ભગવાનની સ્તુતિ આદિ કર્યા છે. એ અહીંયા આગળ આ શ્લોકમાં કહેવાયું. આ શ્લોક સંપન્ન થયો. પણ આમાં જે આ 1 નંબર કરીને એની ફૂટનોટમાં જે બે અર્થ કર્યા, નાનુભાઈનો ને પુરુષોત્તમજીનો, એમાં જેટલું સમજાયું એટલું કીધું. જે થોડુંક વધારે સ્પષ્ટ થાય તો. કોઈને કરવું હોય સ્પષ્ટ. મને પણ સમજાવ્યું નહીં બરોબર શું કહેવાય છે, પણ ભગવાન પોતાનું સ્વરૂપ જોશે અને દેવો ભગવાનના સ્વરૂપમાં જે પોતે છે પોતાનું, જેમ કે ઇન્દ્ર બાહુ છે ઇન્દ્ર, તો એ દેવો પણ જોશે ભગવાનના સ્વરૂપમાં પોતાને, એવું મને સમજાયું. આપ સ્પષ્ટ કરો. પ્રણામ. હેલો, પ્રણામ. જી જી. હા, કોઈને કહેવું હોય તો વિચારી રહ્યા છો. શત્રુના દેખતા વિશ્વ રચનાર્થી સ્તુતિ કરાતા અને દેવોથી પુષ્પોથી છવાતા તેમણે, એટલે વરા ભગવાને, ભૂમિને મૂકી અને એમાં પોતાનું સત્વ મૂક્યું. વિબુધૈ પશ્યતો, તો એ સંબંધમાં અહીંયા પશ્યતો હેતોહો, પશ્યતોનો અર્થ અહીંયા આચાર્ય ચરણો કરી રહ્યા છે કે એમના દ્વારા, એમના જોતા એમ. સ્વસ્યૈવ રૂપમ પશ્યદ ભવિષ્યતિ ઇતિ સ્તુત્યા પ્રસન્નઃ તથા કરિષ્યતિ. એટલે અહીંયા આ લોકોએ ભગવાનની સ્તુતિ પણ કરી છે અને પુષ્પવૃષ્ટિ પણ કરી છે. સ્તુતિથી શું થાય છે? પ્રસન્નતા થાય છે. તો સ્તુત્યા પ્રસન્નઃ તથા કરિષ્યતિ, સ્તુતિથી પ્રસન્ન થયેલા તે કરશે.
પ્રસૂન વૃષ્ટિ છે અરેહે હેતોહો, અને પુષ્પની વૃષ્ટિ એટલા માટે કરી છે કે એ શત્રુના હેતુથી. બે હેતુ બતાવ્યા છે. દેવાનામ શત્રુ ભયમ મહત, દેવતાઓને શત્રુઓનો મોટો ભય હોય છે. તદ વ્યાવૃત્યર્થમ, હવે પુષ્પવૃષ્ટિ કરી એનાથી અમને એવો વિશ્વાસ આવી ગયો કે હવે અમને કોઈ શત્રુનો ભય નથી રહી ગયો, એટલે હવે અમારી સમૃદ્ધિ થશે. અત્યાર સુધી હિરણ્યાક્ષથી બધા ત્રસ્ત હતા, તે હવે નિર્ભય થયા છે. હવે ભગવાનના સંબંધમાં અહીંયા જે આજ્ઞા કરી રહ્યા છે કે ભૂમૌ સમાગતાયામ સર્વત્ર યાગાદિ ધર્માઃ ભવિષ્યન્તિ તે સર્વે દ્રષ્ટવ્યાઃ તથા અનુગ્રહાર્થમ સ્તોત્ર કरणम. એટલે ભૂમિ અત્યાર સુધી હતી નહીં, એને કારણે યજ્ઞ ક્યાં કરવો એ પણ એક યક્ષ પ્રશ્ન હતો. હવે ભૂમિને ગોચર ઉપર પ્રભુએ પધરાવી છે, તો આવી ગયેલી ભૂમિ ઉપર હવે સર્વત્ર યાગ વગેરે ધર્મ કાર્ય થશે. એ યાગાદી ધર્મો છે તે સર્વે દ્રષ્ટવ્યાઃ, એટલે એ બધાને હવે જોવાશે. હવે ભગવાને આ વ્યવસ્થા કરી આપી છે, એટલે અનુગ્રહાર્થમ સ્તોત્ર કरणम, સ્તુતિ અહીંયા એ ભગવાનની કૃપાને જોઈને અને પ્રાપ્ત કરીને એમને સ્તુતિ કરી છે. મહાપ્રભુજી અહીંયા મૂળમાં જે અર્થ શબ્દ છે કે વિભૂતૈ પશ્યતો અરેહે, જે પશ્યતો શબ્દનો જે પ્રયોગ કરેલો છે મૂળકારે, એનો અર્થ આપ એમ કરી રહ્યા છે કે સ્વસ્યૈવ રૂપમ પશ્યત ભવિષ્યતિ ઇતિ સ્તુત્યા પ્રસન્નઃ તથા કરિષ્યતિ. કે પોતાનું સ્વરૂપ જ જોશે એટલે સ્તુતિથી પ્રસન્ન થયેલા તેમ કરશે. તો પોતાનું રૂપ જ જોશે, સ્વસ્યૈવ રૂપમ પશ્યત ભવિષ્યતિ. તો કયું રૂપ? તો જેના માટે ભૂમિનો ઉદ્ધાર કરીને સ્થાપિત કરી છે અને જેના ઉપર હવે યાગાદી ધર્મો થશે, એ યાગાદી રૂપ ભગવાનનું જ પોતાનું સ્વરૂપ છે. તો એ રૂપને ભગવાન જોશે અને પ્રસન્ન થશે, તેથી અહીંયા સ્તુતિ કરી રહ્યા છે. હવે એમાં પુરુષોત્તમજી જે આજ્ઞા કરી રહ્યા છે કે સ્તુતિ કર્તૃ રૂપમ ભગવંતમ પશ્યત ભવિષ્યતિ ઇત્યર્થઃ, એટલે સ્તુતિ કરનારું રૂપ ભગવાનને જોશે. સ્વસ્યૈવ રૂપમ પશ્યત ભવિષ્યતિ, એટલે સ્તુતિ કર્તૃ રૂપમ ભગવંતમ પશ્યત ભવિષ્યતિ. તો સ્તુતિ કરનારું રૂપ કોણ? તો અત્યારે તો દેવતાઓ છે, અથવા બ્રહ્મા અહીંયા સ્તુતિ કરી રહ્યા છે અને દેવતાઓ વૃષ્ટિ કરી રહ્યા છે. એના બંને અર્થ આપણે બતાવ્યા કે બંને કરી રહ્યા છે, એવું પણ તમે સમજી શકો. તો સ્તુતિથી પ્રસન્ન થયેલા ભગવાન આ કરશે. એમાં નાનુભાઈ એમ કહી રહ્યા છે કે સ્તુતિ કરનારા તો દેવો છે. હવે સ્તુતિ કરનારું રૂપ ભગવાનને જોશે, સ્તુતિ કરનારું રૂપ દેવોનું છે, એવો અર્થ यदि લેવામાં આવે તો સ્વસ્યૈવ રૂપમ એમ કહેવા કરતા સ્વયં એમ કહે. એટલે સ્વસ્યૈવ રૂપમ નહીં, સ્વયં પશ્યત ભવિષ્યતિ, એવું સીધું વિધાન હોવું જોઈતું હતું આચાર્ય શબ્દનું. એટલે અહીંયા નાનુભાઈએ પુરુષોત્તમજીએ જે અર્થ કરેલો છે એ પ્રમાણે ન કરીને
અર્થ શું કર્યો છે કે પ્રસન્ન થયેલા ભગવાન દેવોને પોતાનું સ્વરૂપ જ જોશે. યજ્ઞાગાદી જે કર્મ કરવાના છે એમાં બધા યજ્ઞાગાદી સીધા ભગવદ ઉદ્દેશ્યક નથી હોતા, દેવતોદ્દેશ્યક હોય છે. તો દેવતોદ્દેશ્યક હશે તો ભગવાન દેવોને પોતાનું સ્વરૂપ જ જોશે. જેમ દેવાન ભાવયતા નેના તે દેવા ભાવયંતુ વા. તો યજ્ઞ દ્વારા દેવોનું ભાવન કરવામાં આવે છે તો એ દેવરૂપ ભગવાન પોતાને જ જાણશે. આ નાનું અર્થ કરી રહ્યા છે. એટલો આમના અર્થમાં ભેદ છે. જીજે મને સમજાયું હવે. આ જે અર્થ હતો ને જે કે યજ્ઞ રૂપ ભગવાન પોતાને જોશે એટલે પોતે યજ્ઞ રૂપ છે તો પોતાને જોઈને પ્રસન્ન થશે. જે આ સમજાયું. સરસ. ભલે. પ્રણામ. સરસ. આગળ યોગેશભાઈ નો વાત. અચ્છા, હા કરો. હા દાદા પ્રણામ થશે. હવે શ્લોક 18 અધ્યાય 18 માં 5મી કારિકામાં કહ્યું છે પ્રસંગ 1, દર્શન 2, 3 શ્લોકથી વચન 3 થી 5, 3 થી ભક્તની શાંતિ 6 થી 8, વળી તિરસ્કારનું વચન અને લક્ષ્ય બનાવવાનું તેમજ ઉત્તરનો આરંભ 9, 3 શ્લોકથી ઉત્તર અને મત કરાવવો 10 થી 12 અને ઉદ્યમ 13. એમ આ 9મા શ્લોકમાં તિરસ્કારનું વચન અને લક્ષ્ય બનાવવાનું તેમજ ઉત્તરનો આરંભ એનું હવે આવી રહ્યું છે. હવે શ્લોક 9. ભગવાને એ પ્રમાણે ભૂમિને કૃતાર્થ કરીને ભક્ત હિરણ્યાક્ષના પ્રશ્નોનો ઉત્તર આપવાનો આરંભ કર્યો. એટલે કારિકામાં કીધું એ પ્રમાણે હિરણ્યાક્ષના પ્રશ્નનો ઉત્તર આપવાનો આરંભ કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે શ્લોક. પરાનુસક્તમ કપનીયોપકલ્પ કલ્પમ મહાગદમ કાંચન ચિત્રદંસમ મર્માન્ય ભિક્ષણમ પ્રતુદંતમ દુરુક્તૈઃ પ્રચંડમન્યુ રહસંસ્તમ બભાસે. પરબ્રહ્મ આસક્તિવાળા, તાપ યોગ્ય સામગ્રીવાળા, મોટા ઔષધવાળા, કાંચનાના વિચિત્ર દંશવાળા, મર્મોને વારંવાર ઘણું પીડતા, દુષ્ટ વચનોને લીધે પ્રચંડ મન્યુ જેમનો હતો તેવા ભગવાને ઘણું હસતા નીચે પ્રમાણે ઉત્તર આપ્યો. હવે ભગવાન આ રીતે હસીને નીચે પ્રમાણે ઉત્તર આપશે. ભગવાન શા માટે તેને ઉત્તર આપે એવી શંકા થાય તેથી પરમાં આસક્તિ વાળા એમ કહેલું છે. ભગવાન કેમ ઉત્તર આપે તો આ પરમાં આસક્તિ વાળા છે એમ કીધું. પરબ્રહ્મ તે આસક્તિ વાળો હતો જે સત્પુરુષોના માર્ગે જવા ઈચ્છતો હોય તેને ઉપદેશ કરવો જોઈએ એવો અર્થ છે. એટલે પરબ્રહ્મ આસક્તિ વાળો હતો અને સત્પુરુષોના માર્ગે જે જવા ઈચ્છતો હોય તો તેને ઉપદેશ આપવો જોઈએ એવો અર્થ કહે છે. છતાં પણ ભગવાને કહેલું તે સ્વીકારશે નહીં એવી શંકા તાપ યોગ્ર સામગ્રી વાળા વિશેષણથી દૂર કરે છે. તેની દેહ ઇન્દ્રિયો વગેરે બધી સામગ્રી ઘણા તપથી તેને પ્રાપ્ત થઈ હતી. જેને તપ કરેલ ના હોય તે આનો ભોગ કરતો નથી. તો હવે ભગવાન કહેલું આ સ્વીકારશે નહીં તો એવું કહે છે કે આ તાપ યોગ્ય સામગ્રી વાળો હતો ને એને બધી સામગ્રી હતી એ ઘણા તપથી પ્રાપ્ત કરેલી હતી અને તપ કરેલો હોય આનો ભોગ કરતો નથી. વળી તે મોટા ઔષધ વાળો હતો. મોટું હતું ઔષધ જેનું તેવો હતો. સર્વ રોગોને દૂર કરનારી તેની ઉત્તમ ભક્તિ હતી તેથી તે જ તેનું મોટું ઔષધ હતું. એટલે એની ઉત્તમ ભક્તિ હતી એના કારણે જ મને મોટું ઔષધ હતું. છતાં પણ કાલ વગેરેથી ઉત્પન્ન થયેલો દોષ સંભવતો હોવાથી તે સંપૂર્ણ રીતે ભગવાનનું વચન કેમ સ્વીકારશે એવી શંકા તેથી કાંચનાના વિચિત્ર દંશવાળા એમ કહેલું છે. એટલે કાલ વગેરેથી જે ઉત્પન્ન થયેલો છે તેમાં દોષ સંભવે છે તો આ ભગવાનનું વચન કેમ સ્વીકારે તો એના માટે વિશેષણ આપ્યું છે કાંચનાના વિચિત્ર દંશવાળા.
કાંચના અલૌકિક ભક્તિ પ્રતિ વિચિત્ર દંશ ચિહ્ન હતો, જેનો તેવો તે હતો. એટલે આનામાં ચિહ્ન એવું હતું, અલૌકિક ભક્તિ વિચિત્ર દંશ જેવું ચિહ્ન હતું, કારણ કે ભગવાને તેના પર એવું ચિહ્ન કરેલું કે જેનાથી ઉત્તમ ભક્તિ ઉત્પન્ન થાય. એટલે આ જયારે શાપ થયો ત્યારે ભગવાને એના પર એવું ચિહ્ન કર્યું હતું કે જેથી એને ઉત્તમ ભક્તિ પ્રાપ્ત થાય. મુનિઓનું શાપ નામનું ચિહ્ન ઘણું વિચિત્ર હોય છે. તે દેહમાં રહેલા આરોગ્યને દૂર કરે છે અને સ્વતંત્ર ભક્તિનું શાપ સ્થાપન કરે છે. એટલે આ ચિહ્ન હોય છે મુનિઓના શાપનું, એ વિચિત્ર હોય છે અને સ્વતંત્ર ભક્તિનું સ્થાપન કરે છે અને દેહમાં જે અયોગ્ય વસ્તુ હોય એને દૂર કરે છે. કારણ કે લોકમાં સર્પ વગેરેનો જેને દંશ થયો હોય તે કલ્યાણ રહિત થાય છે. તેથી જ તે મર્મોને એટલે પોતાના પાપના છિદ્રોને વારંવાર પીડતો હતો. એ લોકમાં તો કોઈને સર્પ વગેરે ડંખ મારે તો એ કલ્યાણ રહિત થાય છે. એટલે આ તેના મર્મોને એટલે પાપના છિદ્રોને વારંવાર પીડતો હતો, એટલે ઇન્દ્રિયોનો ઘણો સંયમ કરતો હતો. તેથી આ સર્વ સાધનો વાળો હોવાથી આને ઉપદેશ કરવો જોઈએ. એટલે આ રીતે મર્મોને પીડતો હોવાથી સર્વ સાધનો વાળો હતો, તેથી આને ઉપદેશ કરવો જોઈએ. ઈશ્વર પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે એ પ્રમાણે મહાદેવ જ તેને ઉપદેશ આપશે. ભગવાન પોતે ઉપદેશ આપવાનું શું પ્રયોજન, એવી શંકા થાય. તેથી દુષ્ટ વચનોને લીધે તે પ્રચંડ મન્યુ જેમનો હતો તેવા એમ કહેલું છે. એટલે આ ઈશ્વર પાસેથી આના જ્ઞાન કરવા, આ મહાદેવનો ભક્ત હતો તો ઈશ્વર પાસેથી જ્ઞાન પ્રકરણની ઈચ્છા રાખે તો મહાદેવ જ, ભગવાને તેને ઉપદેશ આપવાનું પ્રયોજન એને મહાદેવ જ આપશે એવું કહેવામાં આવે. તો દુષ્ટ વચનોને લીધે તે પ્રચંડ મન્યુ તેમ કહેલું છે. જોકે મહાદેવ ગુરુ છે છતાં પણ દુષ્ટ વચનોને લીધે પ્રચંડ થાય છે. મહાદેવ એના ગુરુ છતાં પણ દુષ્ટ વચનો હોય એના લીધે મહાદેવ પ્રચંડ એટલે ક્રોધ કરે છે. કારણ કે ન કહેવા યોગ્ય ઘણા વચનો કહેલા છે અને પ્રકૃષ્ટા બલવાન છે. ચંડિકા જેમની તેવા મહાદેવ છે. ત્યાં જવાથી તે ચંડિકા મોહ ઉત્પન્ન કરાવે અને લોકો નિંદા કરે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. અન્યથા વધેશું એટલે આ શૈવ છે એમ લોકો કહે, પુરુષોત્તમજી કહે છે. અને નાનુભાઈ કહે છે દૈવી મોહ ઉત્પન્ન કરે એટલે લોકો નિંદા કરે એવો અર્થ જણાય છે. પ્રચંડ છે મન્યુ જેનો તેવા ભગવાન છે. મન્યુ એટલે શિવ સંપૂર્ણ રીતે ગુણોથી પર હોય, તેના ભક્તિના રસનો સ્વાદ પ્રાપ્ત ન થાય. તેથી ઘણું હસતા ભગવાને ઉત્તર આપ્યો, મોહ પણ ફળ પ્રાપ્ત કરાવે તેવો કર્યો એમ જણાવવા ઘણું હસ્યા. તેને એટલે પહેલા જેને પ્રશ્ન કરેલ તે હિરણ્યાક્ષને ઉત્તર આપી તેના સંદેહને દૂર કર્યો એવો અર્થ છે. એટલે ભગવાન ઘણું હસી અને એને મોહ ઉત્પન્ન કરાવે છે અને એ મોહ પણ એને ફળ પ્રાપ્ત કરાવે એટલા માટે ભગવાન ઘણું હસ્યા. આ પહેલો પેરેગ્રાફ સંપન્ન થયો. બીજો કરું છું. કથાના વિચાર પ્રમાણે તો ભગવાને ભૂમિનું સ્થાપન કરીને તેનો વધ કરવા માટે વચનોથી તેને ક્રોધ ઉત્પન્ન કરાવ્યો એમ આ શ્લોકથી કહેલ છે. એટલે ભૂમિનું સ્થાપન કરી લીધું ભગવાને, હવે એનો વધ કરવા માટે એને ક્રોધ ઉત્પન્ન કરાવ્યો એમ કહે છે. તે પાછળ અનુસક્તમ દોડી આવતો હતો. એટલે હિરણ્યાક્ષ પાછળ દોડી આવતો હતો. જો દેવો એ કરેલી ભગવાનની પૂજા જોઈને જતો રહે તો જતો જ રહે, જતો ન હતો તેથી હણવા યોગ્ય હતો. ભગવાનની પૂજા કરી તો એ જતો રહે, પણ જતો નતો રહ્યો એટલે હણવા યોગ્ય હતો. સર્વના આત્મા ભગવાન જતો કેમ ન કરે, એટલે બધાના આત્મા તો ભગવાન છે તો એને હિરણ્ય જતો કેમ ન કરે એવો પ્રશ્ન થાય. તેથી તપનિયોપકલ્પમ વિશેષણ કહેલું છે. તપનિયમ સુવર્ણના બનાવેલા ઉપકલ્પમ બાજુબંધ વગેરે હતા. એટલે સુવર્ણના એના બાજુબંધ જેના તેવો તે હતો. આથી તેનો અહંકાર જણાવ્યો, એટલે એ અહંકાર એનો જણાવ્યો. અથવા તેનો ઉપકલ્પમ એટલે તેને પ્રાપ્ત કરેલી દૈત્ય વગેરે સામગ્રી સારી રીતે તપાવવા યોગ્ય હતી. અને દૈત્ય હતો અને રાજા હતો એટલે એની સામગ્રી સારી રીતે તપાવવા યોગ્ય હતી, તેથી તે હણવા યોગ્ય હતો એવો અર્થ છે.
મહાગદમ વિશેષણથી એમ કહેલું છે કે તે યુદ્ધનો ઉદ્યોગ પણ કરતો હતો. એટલે એ ભગવાન જોડે યુદ્ધ કરવા જ ઈચ્છતો હતો, એટલે યુદ્ધનો ઉદ્યોગ પણ કરતો હતો. મોટી હતી ગદા જેની તેઓ તે હતો, અને તેની ગદા બહુ મોટી હતી. કાંચનમ સુવર્ણનું બનાવેલું ચિત્ર, વિચિત્ર દંશમ કવચ હતું જેનું તેવું હતું, અને સુવર્ણનું બનાવેલું કવચ હતું એનું દંશમ. યુદ્ધમાં પોતાનું રક્ષણ કરવા કવચ અને શત્રુને મારવા ગદા રાખેલા. વળી શત્રુને પાનો ચડાવવા વારંવાર મર્મોને ઘણું પીડતો હતો. એટલે શત્રુને એટલે દુષ્ટ વચનો કહેતો હતો પાનો ચડાવવા ભક્ત વાણીથી. ભક્તોને સંતોષ થાય તે માટે ભગવાન જે અલૌકિક કરે તે મર્મ કહેવાય છે. આ લૌકિક ભક્તના વચનો ન હતા એમ જણાવવા દુષ્ટ વચનોને લીધે એમ કહેલું છે. એટલે દુષ્ટ વચનો હતા અને લૌકિક ભક્તના વચનો ન હતા. ઈચ્છેલા અને તિરસ્કારેલાના ભેદથી સારા અને ખરાબ શબ્દોથી એક જ અર્થ કહેવાય છે, જેમ કે વિજય પ્રાપ્ત કરનાર અને હણનાર. તેથી ભગવાનના દોષ વિનાના પૂર્ણ ગુણો પણ દુષ્ટ વચનોથી કહેવામાં આવેલા મર્મનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એટલે ભગવાનના દોષ વિનાના પૂર્ણ ગુણો હોય પણ જયારે દુષ્ટ વચન જયારે હિરણ્યાક્ષ કહે તો મર્મનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. તેથી જ તે શબ્દોના મર્મને સ્પર્શ થતા પીડા કરે છે. ભગવાનની નિંદા સાંભળીને તેમની અંદર રહેલા મહાદેવ તે હિરણ્યાક્ષનો વધ કરવા પ્રચંડ બને છે. એટલે ભગવાનની અંદર જે મહાદેવ રહેલા છે આ નિંદા સાંભળીને વધ કરવા પ્રચંડ બને છે. તેથી જ પ્રચંડ મન્યુ વાળા એમ કહેલું છે, ભગવાનનું ઘણું હાસ્ય યુદ્ધની તૈયારીનો ઉત્સાહ સૂચવનારું છે. તેને એટલે પહેલા કહેલા દુષ્ટ વચનો જેના હતા તેને જોઈને ભગવાને ઉત્તર આપ્યો. એટલે આને હિરણ્યાક્ષ જે દુષ્ટ વચનો કહ્યા એને જોઈને ભગવાને તેને ઉત્તર આપ્યો. જે આ શ્લોક સંબંધ. દંડવત પ્રણામ જીજી. જીજી અહીંયા પુરુષોત્તમ સહસ્ત્રનું નામ પરહ આવી શકશે? વિવરણમાં આવે છે કઈ વિષય એવો? विवरण एक कि भक्त हिरण्याक्ष दैत्य की युद्ध अभिलाषा को पूर्ण करने वाले वाराह रूप श्री पुरुषोत्तम. એટલે અહીંયા શ્લોકમાં જે પરહ નામ આવ્યું ને એટલે મને એવું થયું કે આવી શકે. એના પછીનું નામ શું છે? ભક્ત ઉન્નતિ કરહ. ઉન્નતિ કરહ. આવી તો શકે, હજી વાટ જોઈએ આપણે, એના આગળ પાછળનું કઈ સંબંધ બેસી જતો હોય. જી જી જી. હા જી પ્રણામ. પ્રકૃષ્ઠા બલવાન છે એ જે કીધું આ પહેલો પેરેગ્રાફ છે એમાં નીચેથી છઠ્ઠી લીટી, કારણ કે ઘણા વચનો કહેલા છે અથવા પ્રકૃષ્ઠા બલવાન છે. એટલે પ્રકૃષ્ઠાનો અર્થ શું? જેમ બલ અને પ્રબલ, એમાં જે પ્ર જે છે એને પ્રકૃષ્ટ કહેવાય. બલ અને પ્રકૃષ્ટ બલ એટલે ખૂબ બલ. તો જે વસ્તુ છે એની અંદર કઈ વિશેષતા વૃદ્ધિ પોઝિટિવ સેન્સમાં કે નેગેટિવ સેન્સમાં બતાવવું હોય તો પ્ર ઉપસર્ગ લાગે છે. આમાં છે ને ઉપકલ્પમ એટલે તેને પ્રાપ્ત કરેલી દૈત્યો વગેરે સામગ્રી સારી રીતે તપાવવા યોગ્ય હતી. જે સંભળાયો છે મારો અવાજ? હા આવે છે. હા, તપાવવા યોગ્ય હતી તેથી તે હણવા યોગ્ય હતો એવો અર્થ છે. એ નથી સમજાતું જજે. પ્રણામ. હા કરો.
એટલે આને દૈત્યોનો એ હતો અને ભક્ત હતો, એટલે એને એનું બળ વિશેષ હતું. એટલે એની જે સામગ્રી હતી, દૈત્યો વગેરેની સામગ્રી, એ એટલે એ હણવા યોગ્ય હતો, કારણ કે ઘણા દુષ્ટ વચનો બોલીને ભગવાનની જોડે યુદ્ધ કરતો હતો. અને એની જોડે આ સુવર્ણનું એના ગદા પણ હતા, એટલે એને પ્રાપ્ત કરેલી દૈત્યો વગેરેની સામગ્રી સારી રીતે તપાવવા યોગ્ય હતી અને તે હણવા યુક્ત એવો અર્થ છે, એવું જ સમજાય છે. થયું સમાધાન? ના જે નથી સમજાતું. પ્રાપ્ત કરેલી દૈત્યો વગેરે સામગ્રી એટલે તપાવા યોગ્ય. એટલે પંચોપકલ્પમ લખ્યું છે ને, એમાં તપનિયમ નો અર્થ કર્યો છે સુવર્ણના બેલા ઉપકલ્પમ બાજુબંધ વગેરે હતા, જેના તેઓથી. આથી તેનો એ અહંકારી હતો, દૈત્ય હતો એટલે. અથવા તેનો ઉપકલ્પમ એટલે તેને પ્રાપ્ત કરેલી દૈત્ય વગેરેની સામગ્રી સારી રીતે તપાવ, એટલે બે રીતે અર્થ કર્યો છે કે એને આ રીતે જે સુવર્ણના બાજુબંધ વગેરે હતા તેવો હતો ને તે અહંકાર વાળો હતો, અથવા તો તેને પ્રાપ્ત કરેલી સામગ્રી તપાવો યુક્ત હતી. એટલે એ અહંકારના કારણે ભગવાનને યુદ્ધ કરવા માટે એ કરતો હતો, એટલે એને જે બધી સામગ્રી પ્રાપ્ત કરેલી એ સારી રીતે તપાવીને પછી ભગવાન એને માનશે એવું લાગે છે. વધારે જે કરશે જે આ રીતે કઈ સમજાય છે ને. હા, બંને અર્થ બતાવ્યા છે. આ બધા વિશેષણો હિરણ્યાક્ષના છે. પરાનુશક્તમ, તપનીયોપકલ્પમ, મહાગદમ, કાંચન, ચિત્રદંશમ. તો હિરણ્યાક્ષ આવો છે અને તેથી ભગવાને એને એના યોગ્ય ઉત્તર આપ્યો. એમાં જે આ તપનીયોપકલ્પમ જે છે એનો અર્થ આ રીતે બતાવેલો છે કે અત્યંતમ તાપયોગ્ય ઉપકલ્પો યસ્ય. તાત્પર્ય છે કે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ એમ કહ્યું છે, તે જ રીતે અતપ્ત તનો ન તદશ્નુતે, જેનો શરીર અથવા તો જેને તપ નથી કર્યું એનો ભોગ નથી કરી શકતો, અથવા તો એનો એ ભોગ નથી કરતો. તો હિરણ્યાક્ષ એવો નથી, એટલે એ તપસ્યાથી આ સ્થિતિ ઉપર પ્રાપ્ત થયેલો છે, પહોંચેલો છે. એટલે તપ્ત તનુ છે. એટલે એની દેહેન્દ્રિય વગેરે સામગ્રી છે બધી એ તપતે સિદ્ધ થયેલી હોવાથી ભગવાન એને સ્વીકારશે. સુંદર થયું. પ્રણામ જી. હા જી દંડવત પ્રણામ. જે અહીંયા પહેલા પેરેગ્રાફમાં નીચેથી ત્રીજી પંક્તિ છે ને કે મન્યુ એટલે શિવ, પછી એમ કહ્યું કે સંપૂર્ણ રીતે જે ગુણોથી પર હોય તેને ભક્તિના રસનો સ્વાદ પ્રાપ્ત ન થાય, તેથી ઘણું હસતા ભગવાને ઉત્તર આપ્યો. આ પંક્તિ નથી સ્ફુટ થતી છે, જે સમજાવો ને જરા. હા, પ્રણામ જી. કરો સમાધાન. શિવ પ્રચંડ છે, મન્યુ જેમનો તેવા ભગવાન છે. એટલે મન્યુ એટલે શિવ, એટલે શિવ પણ ભગવાન છે. એટલે સંપૂર્ણ રીતે જે ગુણોથી પર હોય તેને ભક્તિના રસનો સ્વાદ પ્રાપ્ત ન થાય, એટલે નથી જશે. બહુ ભગવાને મોહ કર્યો છે, પણ ગુણોથી પર હોય અને ભક્તિના રસનો સ્વાદ પ્રાપ્ત ન થાય એ નથી સમજાય. કોઈને કરવું હોય સમાધાન. પ્રહસંસ્તમ
ભગવાન અહીંયા એની સામે અટ્ટહાસ્ય સમજો ને, ખડખડાટ હસતા ભગવાને હવે આગળના બધા વ્યવહારો વચનો કયા છે. તો એવું કરવાનું કારણ શું? અત્યાર સુધી જે હિરણ્યાક્ષે કટાક્ષયુક્ત વચનો કયા, નિંદાના વચનો કયા, ગાળો પણ આપી, તો ભગવાનના દાડ ઉપર કેમ કે પૃથ્વી હતી એટલે તે વખતે ભગવાને પૃથ્વીને પરિશ્રમ થાય એટલે કોઈ જાતનો પ્રત્યુત્તર ના આપ્યો. શાંતિથી જલની બહાર પધાર્યા અને પૃથ્વીને સ્થાપિત કરી. અને હવે પછી અચાનક ભગવાન એની સામે ખડખડાટ હસ્યા છે. તો જ્યારે વિવાદ થાય તે વખતે એક પક્ષ છે એ ખૂબ બળબડાટ કરતો હોય અને બીજો પક્ષ એકદમ શાંત હોય, અને પછી જ્યારે સામેવાળાને એક વિરામ મળ્યો અને સામેવાળો જો જોરથી હસે, કઈ બીજું કઈ ન બોલે તો પણ ખાલી હસે તો એટલાથી જ આગ લાગી જાય, બળબડ કરતો હોય ને. એ જ અહીંયા મોહ છે. તો એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે દુરુક્તૈ પ્રચંડ મન્યુ હોય તે. દુષ્ટ વચનોને લીધે પ્રચંડ મન્યુ જેમનો હતો તેવા ભગવાન. હવે જે પ્રચંડો મન્યુ યસ્ય ઇતિ, મન્યુ એટલે ક્રોધ, એટલે ભગવાનનો ક્રોધ શિવ છે. જ્યારે પણ કોઈ એવી સંહાર લીલા કરવી છે તો ભગવાનનો ક્રોધ છે શિવના રૂપમાં પણ પ્રકટ થતો હોય છે. હવે અત્યારે તો આનો એ જાતનો સંહાર કરવો નથી, એટલે ભગવાન એને મોહિત કરવા માટે હજી આગળ ઓર લીલાનો આસ્વાદ ચખાવવો છે. એટલે હજી આખો અધ્યાય અને આગળના અધ્યાયમાં પણ મોટે ભાગે યુદ્ધનું વર્ણન આવશે. તો એ જ્યાં સુધી એને એવો મોહ પ્રકટ ન થાય ત્યાં સુધી એને આનો આસ્વાદન નહીં આવી શકે, ને ભગવાનને એનો આનંદ આવશે. એટલે કહી રહ્યા છે કે સર્વથા ગુણાતીતસ્ય ભક્તિ રસાસ્વાદનમ ન ભવિષ્યતિ પ્રકર્ષેણ હસન. ભગવાને એને મોહિત કરવા માટે આ અટ્ટહાસ્ય કર્યું છે. કેમ કે જો ગુણાતીત થઈ જાય તો પછી ભક્તિનો ક્યાં સાધો આપે? ભક્તિમાં જે પ્રકારની પ્રભુ લીલા કરવા માંગે છે તે અનુસારના ભાવોને ગ્રહણ કરવા માટે કોઈ ગુણભાવ આવશ્યક છે. જી જી જી, થયું સ્પષ્ટ. બહુ સુંદર. પ્રણામ જી. તમારા વિષય થઈ ગયો? આગળ જઈએ. એક મારે છે ને 8મા શ્લોકમાં એ છે પ્રશ્ન કે આ ભગવાને પોતાનું સત્વ શુદ્ધ સત્વ ભૂમિમાં સ્થાપિત કર્યું. તો હવે એ વાતને આપણે અહીં સુધી સમજી શકીએ કે શુદ્ધ સત્વ પણ કલયુગ આવતા આવતા એ તિરોહિત થઈ ગયો, એવું સમજાશે શરદ બાબા? કે જો તેમાં શું કહ્યું કે આ શુદ્ધ સત્વ વાળી ભૂમિમાં બધા યવનો પેદા થયા. તો હવે એ આપણે કલયુગથી અત્યારે સમજીએ કે ભગવાને શુદ્ધ સત્વ સ્થાપિત કરેલી ભૂમિ છે, એ ભૂમિ પર આજે જે થઈ રહ્યું છે તે કાળના લીધે તિરોહિત થઈ થયું શુદ્ધ સત્વ, એમ સમજી શકીશું? પ્રણામ શરદ બાબા. કરો સમાધાન. કલયુગ સુધી લેવાશે યોગેશભાઈ? હું એમ કઉ છું કે એને કલયુગ સુધી લેવાશે આ શુદ્ધ સત્વને?
એ તો એટલું જ પૂછવું છે. મને એવું તો સમજાતું નથી. મહાપ્રભુજીની વ્યાખ્યામાં તો અતએવ अस्याम પૃથિવ્યામ સર્વત્ર ભગવન્મૂર્તયઃ ભગવદ્ગુણાઃ ભક્તાશ્ચ તિષ્ઠન્તિ. તો ભગવાને પોતાનું સત્વ અહીંયા સ્થાપિત કર્યું, તેનાથી ભગવદ મૂર્તિ, ભગવદ ગુણો અને ભગવદ ભક્તો આ પૃથ્વી પર રહી રહ્યા છે, ઉપસ્થિત છે. તદેવ હિ ધારકમ સામર્થ્યમ રૂપંચ. તો જ્યાં આવિર્ભૂત છે ત્યાં એ છે, જ્યાં તિરોભૂત છે ત્યાં નથી. એને કાલનો ગુણ બતાવે સમજી શકે છે એમ પૂછું છું. એ છે શું કાલનો ગુણ? શું કલિકાલ આવ્યો છે તેથી આવું થયું છે કે ક્યાંક ક્યાંક રહ્યું છે ને ક્યાંક ક્યાંક નથી રહ્યું એવું? કોઈ પણ કાલમાં સર્વત્ર તો આવિર્ભૂત હોવાની આવશ્યકતા પણ નથી. જ્યાં આવિર્ભાવની આવશ્યકતા છે ત્યાં જ પ્રકટ થાય. જી જી, હા સમજાયું. હા કરું છે. હવે શ્લોક 10. શત્રુપણું આગળ કરીને જેમ તેને નિંદાન વચનો કહેલા તેમ ભગવાન પણ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી કહે છે. સ્વત્યમ વયમ ભો વન ગોચરા મૃગા યુષ્મ દ્વિદાન મૃગે ગ્રામ સિંહાન ન મૃત્યુપાશય પ્રતિમુક્તસ્ય વીરા વિકથનમ તવ ગુયંત્ય ભદ્ર. એટલે ઓ પાપી, સત્ય છે કે અમે વનમાં દેખાઈએ તેવા મૃગો છીએ. હું તારા જેવા ગ્રામ સિંહોને શોધું છું. મૃત્યુના બંધનોથી બંધાયેલાની તારી બડાઈ શૂરવીરો કબૂલ રાખતા નથી. હવે સુબોધિની ભો હો અલ્યા હો એ સામાન્ય પ્રકારનું સંબોધન એમ જણાવવા કરેલું છે કે ભગવાનના વિરોધીનું નામ લેવા યોગ્ય નથી. એટલે ભગવાનનો વિરોધી છે એટલે એનું નામ લેવા યોગ્ય નથી. એટલે ભો અલ્યા હો એવું વાક્ય કીધું છે. અમે વનમાં જ ગોચરા દેખાઈએ તેવા છીએ પણ ઘરમાં દેખાઈએ તેવા નથી. આ સત્ય જ છે. એટલે ભગવાન કહે છે કે અમે વનમાં જ દેખાઈએ તેવા છીએ, ગોચરા ઘરમાં દેખાઈએ તેવા નથી. એ સત્ય જ છે. વનમાં અને જલમાં તને દેખાયા તે પણ સત્ય છે. એટલે આને વનમાં અને જલમાં દેખાયા એ પણ સત્ય છે. મૃગ એમ તે જે કહ્યું તે પણ સત્ય જ છે. મૃગયંતી શોધે છે તે મૃગ છે. આમાં 1 નંબરની સૂચના છે. જુઓ પાછળ શ્લોક 2. શ્લોક 2 માં કીધું છે પરાક્રમ કાર્ય છે, કાર્ય અને કુદરતી ગુણ છે. હવે કઈ એમને આજ્ઞા આવો ભૂમિને મૂકી દો. બીજું રસાતળના વાસ્યોને આપેલી છે. ત્યાં સર્વથી જય પ્રાપ્ત કરનાર, ધરાને ધારણ કરનાર, દાદના ટેરવાથી પૃથ્વીને ઊંચી પકડી રાખનાર, રંગવાળા નેત્રથી પોતાના કાંતિને હરનાર ભગવાનના તેને દર્શન થયા અને તેને મશ્કરી કરી કે અહો વન બાર ફરનારો મૃગ છે. એટલે આ મૃગ જે વાક્ય કીધું એ મૃગ અમારામાં વ્યુત્પત્તિ થતો બધો અર્થ ઘટે છે, કારણ કે અમે સર્વને રચનારા અને સર્વ શબ્દોથી ઓળખાતા છીએ. ચાલુ પ્રસંગમાં મૃગો વધ કરવા યોગ્ય છે એમ જે કહ્યું તે વચનમાં પણ અમારો સંબંધ છે એમ મૃગો શબ્દથી કહેલું છે. એટલે આ ચાલુ વચનમાં જે કીધું છે એ પણ અમારો સંબંધ છે એમ કહે છે. શોધે છે તે મૃગો જેમના મૃગિયામાં પણ હનવામાં આવે છે, કારણ કે તેઓ ગ્રામ સિંહોને શોધે છે. કૂતરાઓ ગ્રામ સિંહો તેમને હણનારા છે, કારણ કે મૃગને પકડવામાં કૂતરો પવિત્ર છે. એ વાક્યમાં પ્રસિદ્ધ હોવાથી તે કૂતરાઓ વિના મૃગ્યા થતી નથી. એટલે કૂતરાઓ જ મૃગને પકડવામાં એ હોય છે, એટલે એના વગર મૃગ્યા થતી નથી. પરંતુ આ વિષયમાં કોઈ ભેદ છે, તેથી તારા જેવા કૂતરાઓ શબ્દોથી પતિત અર્થ કહે છે. પણ આ વિષયમાં ભેદ છે એટલે એને કૂતરાઓ કહે છે અને એમાં અર્થ કહે છે જેવા અમે મૃગો છીએ તેવા જ ગ્રામ સિંહો હોય છે.
એટલે ભગવાન કહે જેવા અમે મૃગો છે એવા જ તમે રામસિંહો છો, તેથી જો મૃગ તરીકે સ્તુતિ કરતા હો તો અમે પણ સિંહ તરીકે તારી સ્તુતિ કરીએ છીએ, તેવા અભિપ્રાયથી તેનું વચન કહેલું છે. છતાં જો નિંદા કરવા મૃગ કહેલ હોય તો તે ખોટા અર્થવાળું ને ઉલટા અર્થવાળું હોવાથી સત્ય નથી, તેથી અમે તે કબૂલ કરતા નથી, રાખતા નથી. એટલે નિંદા કરવા કીધું તો અમે તે કબૂલ રાખતા નથી, એમ ઉત્તરાર્થી કહે છે. દેવો અને દૈત્યોના સાધારણ વિરોધ જણાવવા બહુવચન યોજેલું છે. એમાં 2 નંબરની પૂછના છે. મૃગા દેવો માટે ગ્રામસિંહ, દૈત્યો માટે બહુવચન વાંચેલા છે. એટલે મૃગા એ દેવો માટેનું વાક્ય છે અને દૈત્યો માટે ગ્રામસિંહ એટલે કૂતરાઓ એવું છે. નિંદા તો તેને જ કરેલી હોવાથી ઉત્તરાર્ધમાં તો એક વચન યોજેલું છે. એમાં 3જી ફૂટનોટ છે. તવ તારી અભદ્ર હે પાપી, એ શબ્દ એક વચનમાં હિરણ્યાક્ષ માટે જ યોજેલા છે અને બધાની નિંદા કરેલી હોવાથી દેવના પક્ષમાં તો બહુવચન જ યોજેલું છે. એમાં 4થી ફૂટનોટ છે. વીરા સૂર્યો શબ્દ દેવો માટે ઉત્તરાર્ધમાં પણ બહુવચનમાં યોજેલો છે. એટલે દેવો ઘણા છે એટલે બહુવચન યોજ્યું છે અને હિરણ્યાક્ષ એક છે એટલે એક વચન યોજેલું છે. કોઈ પણ તારું વચન કબૂલ રાખે તો અમે પણ કબૂલ રાખીએ. કબૂલ ન રાખવાનું કારણ મૃત્યુના બંધોથી બંધાયેલા વિશેષણથી કહેલું છે. જેમ સન્નિપાત વાળો સન્નિપાત હોય ત્યારે મૃત્યુના બંધનોથી બંધાયેલો બકે છે, તેમ તું બકે છે. એટલે સન્નિપાત થયો તો એના બધા રોગ હોય એટલે મૃત્યુના બંધ જેમ બકે એમ તું બકે છે, એમ ભગવાન કહે છે. એક બંધનથી બંધાયેલો પણ છૂટતો નથી, તો પછી ઘણા બંધનોથી બંધાયેલો તો કેમ જ છૂટે? તે દિવસે કાળમાં છૂટે, તે દિવસે કાળ, કર્મ, સ્વભાવ અને ભગવાન બધાએ તેના હરનાર તરીકે તેની પાસે આવેલો હોવાથી બંધનો ઘણા થયેલા હોય છે. સન્નિપાત થાય છે એટલે બધા બંધનો ઘણા થયેલા હોય છે. એ રીતે કાળ, કર્મ, ભગવાન એ રીતે બધા તેની પાસે આવેલા હોય છે. પ્રતિકૂળ થયા વેરી તરીકે મુક્ત, પટકેલો તે પ્રતિમુક્ત. વળી શૂરવીરો વચનને કબૂલ કરતા નથી પણ કાર્યને સ્વીકારે છે, તેમાં પણ બડાઈ કબૂલ રાખતા નથી. યુદ્ધ ભૂમિ પર પ્રાપ્ત કરેલ જય વગેરેનું બીજા સ્તરે કીર્તન કરવામાં આવે છે. ત્યાં જ કરેલી કાર્યથી વિરુદ્ધ બડાઈ કોણ જ કબૂલ રાખે? તેમાં પણ તું જે એકલો અને સહાપ્ય કરનાર વિનાનો છે તેની બડાઈ કોણ કબૂલ રાખે? એટલે તું તો એકલો જ છે ને તારે કોઈ તારી જોડે કોઈ સહાપ્ય કરનાર ઉભી નથી, તો તારી બડાઈ કોણ કબૂલ રાખે? તારી મોટાઈ તો ચોરની પેઠે પીડા કરનાર હોવાથી છે. એટલે તારી મોટાઈ તો ચોરની પેટે પીડા કરનાર હોવાથી છે. એમ ઓ પાપી એ સંબોધનથી કહેલું છે. આ રીતે ભગવાન ઓ પાપી એ સંબોધનથી કહેલું છે. અભદ્ર એટલે પાપ, પાપ કરનારો પ્રસિદ્ધ હોવા છતાં અપકીર્તિનો મૂળ જ છે. એટલે આ પાપ કરનારો છે ને પ્રસિદ્ધ છે અને અપકીર્તિનો મૂળ જ છે. એ જે આ શ્લોક સંપન્ન થાય. કઈ હોય વિચાર તમારા કેટલા શ્લોક છે? બસ આ પછી છેલ્લો તૈયાર. સારું, અહીંયા વિરામ રાખ.